તો લાસ્ટ વિડીયોમાં આપણે જોતા હતા ક્લાસિફિકેશન ઓફ ડિમેન્શિયા પેજ નંબર 130 ઉપર, જેમાં સેનાઇલ ડિમેન્શિયા છે, સેનાઇલ ડિમેન્શિયાની અંદર સિમ્પલ ડિટોરિએશન છે, પેરાનોઇડ રિએક્શન છે, પછી થર્ડ હતું ક્રોસક્રોપ અથવા તો એમનેસિસ સિન્ડ્રોમ છે, ઓકે, ભૂલવાની બીમારી કહેવાય એને. ઓકે, પછી એના પછી પ્રી સેનાઇલ ડિમેન્શિયા છે, જે નાની ઉંમરમાં બાળકોની ઉંમરમાં જોવા મળે છે. ટાઈપ્સ ઓફ પ્રીસેનાઇલ ડિમેન્શિયા છે, એમાં પાર્કિન્સન ડિસીઝ છે, હન્ટિંગ્ટન્સ કોરિયા છે, પિક્સ ડિસીઝ છે અને અલ્ઝાઇમર ડિસીઝ છે. તેને આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું. એના પછી એનું નર્સિંગ મેનેજમેન્ટ જોયું, વિથ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, જેની અંદર મેન્ટેનિંગ ધ ફિઝિકલ હેલ્થ, શારીરિક હેલ્થને કઈ રીતે મેનેજ કરવી, એના પોઈન્ટ્સ એની અંદર દર્શાવેલા છે. સ્ટ્રક્ચરિંગ ધ એન્વાયરમેન્ટ એને અનુકૂળ બનાવવું, પ્રમોટિંગ સોશિયલાઇઝડ કરવું પેશન્ટને, પ્રમોટિંગ ધ ઇન્ડિપેન્ડન્ટ ફંક્શનિંગ, એના ઇન્ડિપેન્ડન્ટ ફંક્શનિંગ છે તે જાતે કરી શકે તેમાં હેલ્પ કરવી. પ્રિઝર્વિંગ ધ ફેમિલી યુનિટ, એના ફેમિલી યુનિટ્સને સક્ષમ કરવો. ફેમિલી છે એને દર્દીને કાળજી રાખવા પ્રત્યે એને રિસ્પોન્સિબિલિટી છે તે જણાવી. હવે એના પછી છે પેજ નંબર 135 ઉપર એપિલેપ્સી. એપિલેપ્સી છે એની અંદર એની ડેફિનેશન જોઈએ આપણે. ડિસીઝ કન્ડિશન હવે આવશે બધી. એટલે એપિલેપ્સી શું છે તો કે તેનો અર્થ કીધો છે કે ગ્રીન વર્ડ એપિલેપ્સિયા પરથી એપિલેપ્સી શબ્દ આપ્યો છે. તેને સીઝર પણ કહે છે. આજકી આ બ્રેન સેલ્સના ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જના ડિસ્ટર્બન્સ સાથે જોડાયેલ છે. બ્રેન સેલ્સમાં ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જના ડિસ્ટર્બન્સ સાથે જોડાયેલ છે. જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ જે બ્રેનને પહોંચે છે, જે કાંઈ આપણે ક્રિયાઓ કરીએ છીએ, જે આપણે એક્ટિવિટી કરીએ છીએ, જે બધા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ દ્વારા બ્રેનને સંદેશાઓ પહોંચાડવામાં આવે છે. નોર્મલ આ રીતે એની પ્રોસેસ થતી હોય છે, જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ દ્વારા બ્રેન સેલ્સમાંથી તેના મિકેનિઝમ છે તે બધા થતા હોય છે. હવે એની અંદર ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જના ડિસ્ટર્બન્સ સાથે આ ડિસીઝ છે તે જોડાયેલો છે, જેને સીઝર્સ આપણે કહીએ છીએ. ડિસ્ટર્બન્સ સાથે જોડાયેલા ડિસઓર્ડરનું ગ્રુપ છે, જેમાં ટ્રાન્સિયન્ટ રિકરન્ટ એપિસોડ ઓફ ક્લાઉડિંગ કે લોસ ઓફ કોન્શિયસનેસની સાથે મોટેભાગે કન્વલ્સિવ સીઝર્સ ઓર ઓટોમેટિક બિહેવિયર જોવા મળે છે. બરાબર, ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જના ડિસ્ટર્બન્સ સાથે જોડાયેલ છે આ ડિસઓર્ડર. બરાબર, એની સાથે એનું એક ગ્રુપ છે, જેમાં આપણે ટાઈપ છે ટ્રાન્સિયન્ટ રિકરન્ટ એપિસોડ ઓફ ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ છે. ટ્રાન્સિયન્ટ જોવા મળે છે, રિકરન્ટ એપિસોડ જોવા મળે છે, એક પછી એક 1 by 1 એના સીઝર્સના એપિસોડ આવી શકે છે. ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ થઈ શકે છે પેશન્ટની. મોટાભાગે કન્વલ્સિવ સીઝર ઓર ઓટોમેટિક બિહેવિયર જોવા મળે છે. બરાબર, એક પ્રકારની કન્વલ્સિવ સીઝર છે, આપણે આગળ જોશું. અને ઓટોમેટિક બિહેવિયર જોવા મળે છે, જેમાં ઓટોમેટિક બિહેવિયર મીન્સ કે પેશન્ટનું એની ઉપર કોઈ કંટ્રોલ હોતું નથી. ઓકે, એ પ્રકારની એમાં સીઝર્સ આંચકીઓ છે તે આવે છે. એટલે ઓટોમેટિક બિહેવિયર છે તેની અંદર જોવા મળે છે, કારણ કે ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ થવાથી બ્રેનનું ફંક્શન છે તે ખોરવાઈ જાય છે. બોડીનું મૂવમેન્ટ છે તે બ્રેનના કંટ્રોલમાં હોતું નથી. કોઝિસ, એના કારણો શું છે તો એમાં સિમ્પ્ટોમેટિક છે અને ઇડિયોપેથિક છે. એમાં પહેલું જોઈએ સિમ્પ્ટોમેટિક. ધેટ ઇઝ ડ્યુ ટુ અનનોન કન્ડિશન સચ એઝ બ્રેન ઇન્ફ્લામેશન. બરાબર, ધેટ ઇઝ ડ્યુ ટુ અનનોન કન્ડિશન. બરાબર, એનું કોઈ સ્પેસિફિક કન્ડિશન એની અંદર હોતી નથી. બરાબર, એટલે અનનોન કન્ડિશન કીધી છે. જેમ કે બ્રેન ઇન્ફ્લામેશન હોય, હાઈ ફીવર, બ્રેન ટ્યુમર, બ્રેન ઇન્જુરી ઓર ડીજનરેટિવ ચેન્જીસ. બ્રેનમાં ટ્યુમર હોય, ગાંઠ હોય, બ્રેનમાં ઇન્જુરી થઈ હોય, અથવા તો કોઈ ડીજનરેટિવ ચેન્જીસ થયા હોય બ્રેન્સની અંદર. ડીજનરેટિવ ચેન્જીસ મતલબ કે આપમેળે કોઈ બ્રેનના માલફંક્શન, અમુક પાર્ટમાં કોઈ પણ પાર્ટની અંદર માલફંક્શન થયેલું હોય, ડીજનરેટિવ ચેન્જીસ હોય, વાસ્ક્યુલર ડિસ્ટર્બન્સ હોય, વેસલ્સમાં વાસ્ક્યુલર ડિસ્ટર્બન્સ હોય, સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી હોય. બ્રેનના જે સ્ટ્રક્ચર છે, બધા લોબ્સ આવેલા છે, ફ્રન્ટલ લોબ, પેરાઇટલ લોબ્સ, જે પોતપોતાનું કાર્ય કરે છે, તેની અંદર સ્ટ્રક્ચર એબનોર્માલિટી હોય, ત્યારે આ બધા એના કોઝિસ છે એપિલેપ્સી થવાના. આ એના કારણો છે, સિમ્પ્ટોમેટિક કીધું છે. હવે બી પોઈન્ટ છે કે ઇડિયોપેથિક એટલે શું છે તો કે ઇઝ એ અનનોન ઓરિજિન ઓર ડ્યુ ટુ એ નોન સ્પેસિફિક બ્રેન ડિફેક્ટ. બરાબર, આના કોઈ સ્પેસિફિક કોઝિસ, કોઈ ડિસીઝથી એની જાણ થતી નથી. બરાબર, એના કોઝિસ ખબર પડતી નથી.
એન અનનોન ઓરિજિન, બરાબર, જેનું કોઈ ઓરિજિન હોતું નથી કે કેવી રીતે તે ડિસીઝ છે તે થાય છે, અનનોન ઓરિજિન છે, અથવા તો ડ્યુ ટુ નોન સ્પેસિફિક બ્રેન ડિફેક્ટ, બરાબર, અથવા તો કોઈ સ્પેસિફિક બ્રેન ડિફેક્ટથી આ સિઝર્સ કે એપિલેપ્સી આવે છે તેવું આપણે કહી શકતા નથી, એટલે એને અનનોન કીધું છે. અથવા તો કોઈનું સ્પેસિફિક ઓરિજિન હોતું નથી કે આ ભાગમાંથી કે આ પોર્શનથી, અથવા તો કોઈ આ ડિસીઝ કન્ડિશનથી એપિલેપ્સી આવી શકે છે. ઓકે, એ કોઝિસ છે હજી સુધી અનનોન છે, તે હજી પૂરતા જાણવા મળેલ નથી, એટલે અનનોન કીધું છે, એને ઇડિયોપેથિક કહેવામાં આવે છે. ઘણા કેસીસમાં જીનેટિક પ્રિડિસ્પોઝિશનમાં જોવા મળે છે, બરાબર. પછી બીજો પોઈન્ટ એવું કીધું કે ઘણા કેસીસમાં, એટલે એવી શક્યતાઓ કીધી છે કે ઘણા કેસમાં જીનેટિક પ્રિડિસ્પોઝિશન જોવા મળે છે. જીનેટિક ખામીને લીધે, જીનેટિક વારસાગત લીધે જો એવા કન્ડિશનની શક્યતા હોય તો તેને પ્રિડિસ્પોઝ કરી શકાય છે કે આ વ્યક્તિઓની અંદર, અથવા તો આ એના ચાઇલ્ડમાં કે આ પેરેન્ટ્સમાં છે, તો એના વારસામાં જે એના જેના બાળકો છે એમાં આ પોઝિશન છે તે આવી શકે છે, આ કન્ડિશન છે તે જોવા મળે છે. એટલે ઘણી વખત એને જીનેટિક પ્રિડિસ્પોઝિશનમાં જોવા મળે છે, તે જાણી શકો છો, આપણે ધારી શકીએ છીએ. ઓકે, ટૂંકમાં એવું કહેવા માગે છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ. સાઇન એન્ડ સિમ્ટમ્સને ના બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે પ્રોક્ઝિમલ સાઇન એન્ડ સિમ્ટમ્સ. એની અંદર શું છે તો કે પ્રોક્ઝિમલ સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર એવું એ લોકો કહે છે કે જ્યારે સિઝર્સ કે આ આંચકીના જ્યારે એપિસોડ આવે છે ત્યારે એને તમે અમુક ટાઈમ પહેલાં તમે એને ઓળખી શકો છો કે એને પેશન્ટ જાતે જાણી શકે છે કે એને સિઝર આવશે, બરાબર. એને એવા સાઇન એન્ડ સિમ્ટમ્સ કીધા છે એની અંદર. તો કે ક્લિનિકલ સિમ્ટમ્સનું ઓરિજિન સેરેબ્રલ ડિસ્ટર્બન્સ છે. ક્લિનિકલ સિમ્ટમ્સ જે જોવા મળે છે, બરાબર, હાઈ ફીવર છે, ઇન્ફ્લામેશન છે, બરાબર, આ બધા ક્લિનિકલ સિમ્ટમ્સ છે જે બોડીની અંદર જોવા મળે છે, ક્લિનિકલી તમે એસેસ કરી શકો છો, એને ક્લિનિકલ સિમ્ટમ્સ કહેવાય. એનું ઓરિજિન સેરેબ્રલ ડિસ્ટર્બન્સ છે, સેરેબ્રલ બ્રેનના ડિસ્ટર્બન્સને લીધે છે. ઘણા પેશન્ટને સીઝર પહેલાં કલાકો કે દિવસ પહેલાં તેની જાણ થઈ જાય છે, બરાબર. ઘણા લોકોને સીઝર્સ આવે તે પહેલાં કલાકો કે દિવસો પહેલાં તેની જાણ થઈ જાય છે, તો આને ઓરાથી ઓળખવામાં આવે છે, બરાબર. તેને સ્પેસિફિક શબ્દ કીધો છે કે એની જાણ એને અમુક ટાઈમ પહેલાં થઈ જાય છે કે સિઝર્સ આવશે કે અથવા તો આવવાની છે, એવી જાણ થાય છે, તેને ઓરાથી ઓળખવામાં આવે છે. તેમાં કોઈપણ સેન્સરી ઓર્ગનનું ઇન્વોલ્વમેન્ટ પણ હોઈ શકે છે. જેમાં સેન્સરી ઓર્ગન છે આપણા, એનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે, તેના દ્વારા જાણ આપણે થાય છે. જેમાં ટેમ્પોરલ લોબ સીઝરમાં હેલ્યુસિનેશન ઓફ ટેસ્ટ ઓરા તરીકે જોવા મળે છે, બરાબર. ટેમ્પોરલ લોબની અંદર સીઝર એના ટેમ્પોરલ લોબની અંદરથી જાણ થાય છે કે હેલ્યુસિનેશન ઓફ ટેસ્ટ ઓરા તરીકે જોવા મળે છે. જેમાં ઓક્સિપિટલ લોબ સીઝરમાં વિઝ્યુઅલ હેલ્યુસિનેશન ઓરા તરીકે જોવા મળે છે. એટલે એક પ્રકારના એવા સેન્સરી ઓર્ગનની અંદર જેમ કે આઈ છે, બરાબર, એની અંદર હેલ્યુસિનેશન જોવા મળે છે. તો કે કેવું તો કે પેશન્ટને આંખ સામે લાઇટના ટપકા દેખાય છે. ઓકે, પેશન્ટને આંખ સામે લાઇટના ટપકા દેખાય છે જે હકીકતમાં હોતા નથી, એવું પ્રકારનું એને હેલ્યુસિનેશન થાય છે ટેમ્પોરલ લોબ દ્વારા. તે એક પ્રકારના ઓરા છે અને તેનાથી આ જે સાઇન છે, સિમ્ટમ્સ છે, સાઇન છે જે એવું દર્શાવે છે કે એને સિઝર આવશે, બરાબર. તેવું દિવસો પહેલાં કે કલાકો પહેલાં તેની જાણ થઈ શકે છે, તેને ઓરા કહેવામાં આવે છે. વિઝ્યુઅલ હેલ્યુસિનેશન થાય છે, બરાબર. તો કે શું, તેને આંખની સામે લાઇટના ટપકા દેખાય છે. પછી ઘણી વખત મોટર ઓરા પણ જોવા મળે છે. મોટર ઓરા જોવા મળે તો એની અંદર શું તો કે ટ્વિચિંગ ઓફ મસલ્સ, સાયકિક ઓરામાં શબ્દોનો ઉપયોગ, સડન ડિસ્ટર્બન્સ જોવા મળે છે. આમાં 5 પ્રકાર છે. ઘણી વખત મોટર ઓરા એટલે કે જે એક્ટિવિટી બતાવે એને મોટર ઓરા કહેવાય, બરાબર. તેની અંદર તો કે ટ્વિચિંગ ઓફ મસલ્સ એકદમ જકડાઈ જવા, ટ્વિચ થઈ જવા, હાથ પગ છે તે વળી જવા, બરાબર, તેની એબનોર્મલ મુવમેન્ટ થવી, ટ્વિચિંગ થવું મસલ્સની અંદર, ટ્વિચિંગ ઓફ મસલ્સ. પછી સાયકિક ઓરામાં શબ્દોનો ઉપયોગમાં સડન ડિસ્ટર્બન્સ જોવા મળે છે. તેની અંદર સડન એક્ટિવ ડિસ્ટર્બન્સ જોવા મળે છે. એમાં 5 પ્રકાર જોવા મળે છે. પાછળની બાજુ છે. પહેલું છે ગ્રાન્ડ એપિલેપ્સી, સેકન્ડ છે સ્ટેટસ એપિલેક્ટસ, થર્ડ છે પેટિટ માલ એપિલેપ્સી. આ બધા એના ટાઈપ્સ છે. સાયકોમોટર સીઝર, ફિફ્થ એપિલેપ્ટિક સાયકોસિસ. ઓકે, સાઇન એન્ડ સિમ્ટમ્સ કીધા છે. પ્રોક્ઝિમલ સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર 5 પ્રકાર જોવા મળે છે. ગ્રાન્ડ એપિલેપ્સી જેની અંદર પણ ટાઈપ્સ છે, સબ ટાઈપ્સ. સ્ટેટસ એપિલેપ્ટિક્સ,
પેટિટ માલ એપિલેપ્સી, સાયકોમોટર સીઝર અને એપિલેપ્ટિક સીઝર. તો એમાં પહેલું છે ગ્રાન્ડ મલ એપિલેપ્સી, જેમાં 4 સ્ટેજ જોવા મળે છે. ગ્રાન્ડ મલ એપિલેપ્સીના 4 સ્ટેજ છે. પહેલું ઓરા સ્ટેજ, આમાં પેશન્ટ સડનલી ક્રાય સાથે ગ્રાઉન્ડ પર પડી જાય છે. ઓકે, હવે આની અંદર તેનો મિનિંગ કહેવામાં આવે છે કે એમાં શું થાય છે, શું હોય છે. તો ગ્રાન્ડ મલ એપિલેપ્સીની અંદર ઓરા સ્ટેજ છે, ટોનિક સ્ટેજ છે, ક્લોનિક સ્ટેજ છે. એપિલેપ્સીના ગ્રાન્ડ મલ એપિલેપ્સીના 4 સ્ટેજીસ છે: ઓરા સ્ટેજ, ટોનિક, ક્લોનિક. ઓકે, 3 સ્ટેજ છે, A, B, C. તેમાં પહેલું છે, આમાં પેશન્ટ સડન ક્રાય સાથે ગ્રાઉન્ડ પર પડી જાય છે, ક્યારેક ઇન્જરી પણ જોવા મળે છે. ઓકે, પેશન્ટ છે તે સડન ક્રાય સાથે, એકદમ હાઈલી ક્રાય સાથે ગ્રાઉન્ડ પર પડી જાય છે અને ક્યારેક ઇન્જરી પણ જોવા મળે, કારણ કે પડી જાય છે તો એની ઇન્જરી તો થવાની છે. એ ઓરા સ્ટેજ છે. સેકન્ડ છે ટોનિક સ્ટેજ. 10 થી 30 સેકન્ડ માટે મસલ્સમાં સ્પાઝમ આવે છે, મસલ્સ એકદમ જકડાઈ જવા, સ્પાઝમ થઈ જવું. 10 થી 30 સેકન્ડ માટે મસલ્સમાં સ્પાઝમ આવે છે, મસલ એકદમ અકળાઈ જાય છે. ઓકે, હાથ પગ છે તે હલી શકતા નથી, આંગળીઓ છે તે વળી જવી, હાથ પગ છે તે ટ્વિચિંગ થવું, એની અંદર એને સ્પાઝમ આવે છે, સ્ટોપ થઈ જાવ એક્ટિવિટી. મસલ સ્પાઝમ આવે છે 10 થી 30 સેકન્ડ માટે ટોનિક સ્ટેજની અંદર. ક્લોનિક સ્ટેજમાં એમાં જર્કિંગ ઓફ મસલ્સ જોવા મળે છે, પેશન્ટ પોતાની ટંગ અને લિપ્સને બાઇટ કરે છે, યુરિન અને સ્ટૂલ પાસ થઈ જાય છે. આ સ્ટેજ 3 થી 4 મિનિટ સુધી ચાલે છે. ક્લોનિક સ્ટેજ છે એની અંદર શું થાય છે તો કે જર્કિંગ ઓફ મસલ્સ, હાથ પગની અંદર આંચકીઓ આવવા માંડે છે, જર્કિંગ મુવમેન્ટમાં આંચકીઓ આવે છે, બરાબર, તેને જર્કિંગ ઓફ મસલ્સ કહેવાય છે. પેશન્ટ પોતાની ટંગ અને લિપ્સને બાઇટ કરે છે, બરાબર. પેશન્ટ છે તે પોતે જ એના ઉપર કંટ્રોલ હોતો નથી અને પોતાની ટંગ હોય કે લિપ્સ હોઠ હોય, બરાબર, તેમાં તે બાઇટ કરી શકે છે, બરાબર. એનાથી કટ થઈ જાય છે, લિપ્સ પણ કટ થઈ જાય છે, ટંગ પણ કટ થઈ જાય છે, ટંગ અને લિપ્સને બાઇટ કરે છે, યુરિન અને સ્ટૂલ પાસ થઈ જાય છે. આ સ્ટેજ 3 થી 4 મિનિટ સુધી ચાલે છે. ક્લોનિક સ્ટેજની અંદર જર્કિંગ ઓફ મસલ જોવા મળે છે, યાદ રાખવાનું છે. પછી સ્ટેજીસ ઓફ કોમા, ABCD. આ સ્ટેજમાં પેશન્ટ 1 થી 2 કલાક સુધી ઊંઘ જેવી સ્થિતિમાં રહે છે. સ્ટેજીસ ઓફ કોમા જ કીધું છે, કોમા એટલે કે પેશન્ટ છે તે ઊંઘ જેવી સ્થિતિમાં રહે છે 1 થી 2 કલાક સુધી, અને સ્ટેજીસ ઓફ કોમા કીધું છે. તો આ ગ્રાન્ડ મલ એપિલેપ્સીની અંદર ABCD એવા 4 સ્ટેજ હતા, ABCD. હવે સેકન્ડ છે સ્ટેટસ એપિલેક્ટસ. ઘણીવાર પેશન્ટને એક સીઝર એટેક પૂરો થયા બાદ કોન્શિયસ રિકવર થયા પહેલાં સીઝરનો બીજો એટેક શરૂ થઈ જાય છે. આ એક ડેન્જરસ લાઈફ થ્રીટનિંગ કન્ડિશન છે. ઘણીવાર ફિનોબાર્બિટલ ડ્રગ સડન વિથડ્રો કરવાથી પણ આ કન્ડિશન જોવા મળે છે. ઓકે, સ્ટેટસ એપિલેક્ટસની અંદર આની અંદર સીઝરનો એક સીઝર આવે છે, જે એક સીઝર પૂરી નથી થતી તો એની પહેલાં જ બીજી સીઝર છે તે એનો એટેક શરૂ થઈ જાય છે, બીજી સીઝર છે તેનો એટેક છે તે શરૂ થઈ જાય છે. આ એક ડેન્જરસ અને લાઈફ થ્રીટનિંગ કન્ડિશન છે, જેમાં ડેન્જરસ અને લાઈફ થ્રીટનિંગ કન્ડિશન મતલબ કે આમાં પેશન્ટનું ડેથ પણ થઈ શકે છે. ઘણીવાર ફિનોબાર્બિટલ ડ્રગ સડન વિથડ્રો કરવાથી પણ આ કન્ડિશન જોવા મળે છે. આ ડ્રગ છે તેને બંધ કરવાથી પણ આ કન્ડિશન છે તે સ્ટેટસ એપિલેક્ટસ છે તે જોવા મળે છે. પેટિટ માલ એપિલેપ્સી, તેમાં થોડીક ક્ષણો માટે કોન્શિયસનેસ લોસ થાય છે. પેટિટ માલ એપિલેપ્સીની અંદર થોડીક ક્ષણો માટે કોન્શિયસનેસ પેશન્ટ છે તે બેભાન થઈ જાય છે. કન્વલ્ઝન ખૂબ જ ઓછા અથવા ના પણ જોવા મળે, બરાબર. આંચકીઓ, કન્વલ્ઝન છે ખૂબ જ ઓછા અથવા તો ના પણ જોવા મળે. આમાં ઓરા જોવા મળતા નથી, પેશન્ટ એટેક પ્રત્યે અવેર હોતો નથી. આમાં ઓરા જોવા મળતા નથી. ઓરા એટલે આગળ કીધું કે અમુક પ્રકારની સાઇન જોવા મળે છે, પેશન્ટને ખ્યાલ આવે છે કે એને સાઇન જોવા મળે છે કે એને સીઝર આવે છે. આની અંદર પેપ્ટિક માલ એપિલેપ્સીની અંદર ઓરા જોવા મળતા નથી, જેનાથી પેશન્ટ એટેક પ્રત્યે અવેર હોતો નથી, પેશન્ટને એની જાણ રહેતી નથી. પેશન્ટ પેલ થઈ જાય છે, સડનલી સાયલેન્ટ થઈ જાય છે. પેલ એટલે એકદમ શાંત પડી જાય છે, વ્હાઇટિશ મોટું થઈ જાય છે, પેલ થઈ જાય છે, સડનલી સાયલેન્ટ થઈ જાય છે, અથવા જે કાર્ય કરતો હોય છે તેમાં થંભી જાય છે, સ્ટોપ થઈ જાય છે. હાથમાં કંઈ પકડેલું હોય તો તે પડી જાય છે. ક્યારેક ફેશિયલ મસલ્સમાં ટ્વિસ્ટિંગ જોવા મળે છે, એટલે ફેસનો જે શેપ છે તે ચેન્જ થઈ જાય છે. આ એટેક 5 થી 30 સેકન્ડ ચાલે છે. એટેક પૂરો થયા બાદ દર્દી પૂર્વવત કામ કરવા લાગે છે, બરાબર. થોડીક વાર માટે પેશન્ટ એની એક્ટિવિટી સ્ટોપ કરી દે છે, જેમ તેમ રહી જાય છે, અથવા તો કંઈક હાથમાં વસ્તુ હોય તો તે પણ પડી જાય છે, બરાબર. તેના ઉપર કંટ્રોલ હોતો નહીં. અમુક સેકન્ડ માટે તે અનકોન્શિયસ થઈ જાય છે, લોસ ઓફ કોન્શિયસનેસ થઈ જાય છે, બરાબર. અને સડનલી સાયલેન્ટ થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. જે કેટલી સેકન્ડ માટે 5 થી 30 સેકન્ડ માટે આ એટેક છે તે ચાલે છે, અને એના પછી દર્દી છે તે પૂર્વવત કામ કરવા લાગે છે. એના પછી દર્દી છે પાછો નોર્મલ થઈ જાય છે.
એ પેપ્ટિક માલ એપિલેપ્સીની અંદર આવે છે. સાયકોમોટર સીઝર, આ પ્રકારના સીઝરમાં કોન્શિયસનેસ લોસ થતી નથી પરંતુ એપિસોડિક ડિસ્ટર્બન્સ ઓફ કોન્શિયસનેસ જોવા મળે છે. આમાં કોન્શિયસનેસ લોસ થતી નથી પણ એપિસોડિક ડિસ્ટર્બન્સ ઓફ કોન્શિયસનેસ જોવા મળે છે. આમાં કન્વલ્ઝન જોવા મળતા નથી. સામાન્ય રીતે ઓટોમેટિક મોટર એક્ટ જોવા મળે છે. ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ સેકન્ડ, મિનિટ્સ કે કલાકો સુધી જોવા મળે છે. અપવાદરૂપ કિસ્સામાં દિવસો સુધી કન્ડિશન જોવા મળે છે. બરાબર, આની અંદર કમ્પ્લીટ કોન્શિયસનેસ લોસ ઓફ કોન્શિયસનેસ થતી નથી. બરાબર, પણ એપિસોડિક ડિસ્ટર્બન્સ ઓફ કોન્શિયસનેસ થાય છે. અમુક ટાઈમ માટે તે કોન્શિયસનેસ એની ગુમાવે છે, જોવા મળે છે. કન્વલ્ઝન જોવા મળતા નથી એમ. બરાબર, સીઝર આંચકીઓ છે તે જોવા મળતી નથી. કન્વલ્ઝન એટલે સીઝર જ થાય, જોવા મળતી નથી. સામાન્ય રીતે ઓટોમેટિક મોટર એક્ટ જોવા મળે છે. ઓટોમેટિક રીતે એટલે પોતાની એક્ટિંગ, પોતાના બિહેવિયર ઉપર કે બોડી મુવમેન્ટ ઉપર પોતાનો કંટ્રોલ હોતો નથી. ઓટોમેટિક મોટર એક્ટ જોવા મળે છે. ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ સેકન્ડ અને મિનિટ કે કલાકો સુધી રહી શકે છે. ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ એટલે એક કોન્શિયસનેસનો એક સ્ટેજ છે જેમાં પેશન્ટ છે તે વહી જાય છે. ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ થઈ જાય છે. સેકન્ડ, મિનિટ્સ કે કલાકો સુધી જોવા મળે છે. અપવાદરૂપ કિસ્સામાં દિવસો સુધી આ કન્ડિશન છે તે જોવા મળે છે. 5મો ભાગ છે એપિલેપ્ટિક સાયકોસિસ. આમાં રિકરન્ટ કન્ફેશનલ એપિસોડ અને પેરાનોઇડ ડિલ્યુઝન જોવા મળે છે. રિકરન્ટ કન્ફેશનલ એપિસોડ અને પેરાનોઇડ ડિલ્યુઝન છે તેની અંદર જોવા મળે છે. પેરાનોઇડ ડિલ્યુઝન છે એને આપણે આગળ ઇન ડિટેલ ડિસ્કસ કરશું. હવે આવે છે બી. બે સાઇન હતી. પહેલી હતી પ્રોક્સિમલ સાઇનસ સિમ્ટમ્સ અને બીજું છે આ ઇન્ટરપ્રોક્સિમલ સાઇનસ સિમ્ટમ્સ. એની અંદર પણ બીજા ટાઈપ્સ છે તેને જોઈએ. એમાં પહેલું છે એપિલેપ્ટિક પર્સનાલિટી. એપિલેપ્સીના ખૂબ ઓછા પેશન્ટમાં આ પ્રકારની પર્સનાલિટી પેટર્ન જોવા મળે છે, જે એન્ઝાયટી ફ્રસ્ટ્રેશનના રિએક્શન રૂપે જોવા મળે છે. એન્ઝાયટી અને ફ્રસ્ટ્રેશનના રિએક્શન સ્વરૂપે હોય છે. આના માટે કોન્સ્ટિટ્યુશનલ ફેક્ટર જવાબદાર હોય છે. આમાં વ્યક્તિ ઇરિટેબલ, સબબોન, ઇગોસેન્ટ્રિક, અનકોપરેટિવ એન્ડ અગ્રેસિવ જોવા મળે છે. આને એપિલેપ્ટિક કેરેક્ટર પણ કહેવામાં આવે છે. બરાબર, આ પ્રકારમાં એપિલેપ્ટિક પર્સનાલિટીની અંદર પેશન્ટ છે એકદમ ઇરિટેબલ થઈ જાય છે. સબબોન, ઇગોસેન્ટ્રિજનિક અને અનકોપરેટિવ, એગ્રેસિવ જોવા મળે છે. બરાબર, ધારી ના શકાય એવું માણસનું બિહેવિયર આની અંદર થઈ જાય છે અને પેશન્ટ છે તે એકદમ એગ્રેસિવ જોવા મળે છે. અને એપિલેપ્ટિક કેરેક્ટર પણ કહેવામાં આવે છે. બરાબર, પેશન્ટની પર્સનાલિટીની પેટર્નની અંદર આખું ચેન્જીસ થઈ જાય છે. ઓકે, પેશન્ટ એકદમ ફ્રસ્ટ્રેશન કે એન્ઝાયટીના રિએક્શન રૂપે છે આને બતાવે છે. પેશન્ટ આખું ઇરિટેબલ થઈ જાય છે અને તેનું અણધાર્યું વર્તન છે તે જોવા મળે છે, જે પેશન્ટને પણ એની જાણ હોતી નથી. સેકન્ડ, એપિલેપ્ટિક ડિટોરિએશન એન્ડ ડિમેન્શિયા. આ એક પ્રોગ્રેસિવ મેન્ટલ ડિટોરિએશન કન્ડિશન છે. પ્રોગ્રેસિવ મેન્ટલ ડિટોરિએશન કન્ડિશન છે જે એપિલેપ્સીના બધા પ્રકારોમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કુલ કેસીસમાંથી લગભગ 5% કેસમાં આ જોવા મળે છે. આ નર્વ સેલ્સ ડિજનરેશનના કારણે જોવા મળે છે. જે ન્યુરોન હોય છે તેના સેલ્સ ડિજનરેશન ચેન્જીસના કારણે જોવા મળે છે, જેમાં એટેક દરમિયાન સર્ક્યુલેટરી ડિસ્ટર્બન્સ થાય છે. એની અંદર શું થાય છે તો કે સર્ક્યુલેટરી ડિસ્ટર્બન્સ થાય છે, બસ એટલું જ છે. બાકી તો આ એપિલેપ્ટિક ડિસ્ટોરિએશન ડિમેન્શિયા છે તે બહુ ઓછા કેસમાં જોવા મળે છે. લગભગ 5% કેસીસની અંદર જોવા મળે છે અને પ્રોગ્રેસિવ મેન્ટલ ડિટોરિએશન કન્ડિશન જોવા મળે છે આની અંદર. એના પછી છે આ બે સાઇનસ સિમ્ટમ્સ હતા. સાઇનસ સિમ્ટમ્સનું નામ યાદ રાખવાના છે તો કે પ્રોક્સિમલ સાઇનસ સિમ્ટમ્સ, જેની અંદર પેશન્ટ છે તે ઓરાથી જાણી શકે છે, પોતે દિવસો પહેલાં તેની જાણ થઈ જાય છે કે તેને સીઝર આવવાની એની શક્યતાઓ છે. બરાબર, તેને આંખની સામે લાઇટના ટપકા જેવા હેલ્યુસિનેશનથી તેને જાણ થાય છે. મોટર ઓરા પણ જોવા મળે છે, જેમાં ટ્વિચિંગ ઓફ મસલ્સ થઈ જાય છે. ઓકે, આ એની સાઇન હતી. પછી એના સબ ટાઈપ્સ હતા, 5 એના સબ ટાઈપ્સ હતા. પછી બીજી સાઇન છે ઇન્ટરપ્રોક્સિમલ સાઇન છે, એમાં એપિલેપ્ટિક પર્સનાલિટી અને એપિલેપ્ટિક ડિટોરિએશન એન્ડ ડિમેન્શિયા જોવા મળે છે, જે ખૂબ ઓછા કેસીસની અંદર જોવા મળે છે. પછી ટ્રીટમેન્ટ ઓફ એપિલેપ્સી. એપિલેપ્સીની ટ્રીટમેન્ટમાં તો ડ્રગ કીધેલી છે કે એન્ટી એપિલેપ્ટિક ડ્રગ આપવામાં આવે છે એઝ પર ડૉક્ટર ઓર્ડર. આ બધી એન્ટી એપિલેપ્ટિક ડ્રગ છે ફિનોબાર્બિટિયલ, ડિફિનાઇલ હાઇડેનેશન, ફિનેટોઇન કહેવામાં આવે છે અને નામ છે ફિનેટોઇન, જે 60 થી 200 mg પર ડે આપવામાં આવે છે. પ્રિમિડીન છે, એસિટાઇલઝોલેમાઇડ છે, 13 mg પર kg આપવામાં આવે છે. આ બધી ડ્રગથી સીઝર કંટ્રોલ કરી શકાય છે. આ બધી એન્ટી એપિલેપ્ટિક ડ્રગ છે તેના નામ કીધા છે. આ ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે. સેકન્ડ છે જો સ્ટેટસ એપિલેપ્ટિક્સ હોય તો, જે આગળ આવી ગયું ગ્રાન્ડ પ્રોક્સિમલ સાઇનસ સિમ્ટમ્સની અંદર
એનો બીજો સ્ટેજ હતો સ્ટેટસ એપિલેક્ટસ, એનું કીધું છે. તો આમાં જો સ્ટેટસ એપિલેક્ટસ હોય તો ટ્રાઇમિથોડિયોન અથવા તો ટ્રીડિયોન, પેરાલ્ડીહાઇડ, ક્લોરલ હાઇડ્રેટ, એમાઇટલ જેવી ડ્રગ્સ વપરાવામાં આવે છે. બરાબર, આ બધા ડ્રગ્સના નામ કીધા છે જો સ્ટેટસ એપિલેક્ટસ હોય તો. સ્ટેટસ એપિલેક્ટસની અંદર શું થાય છે, આમાં આવી ગયું કે એક સિઝનનો એટેક થયા પછી બીજા સિઝનનો એટેક છે તે સ્ટાર્ટ થઈ જાય છે. બરાબર, એ વારંવાર એ 1 by 1 છે તે સિઝર છે તેમાં ચાલુ થઈ જાય છે, જે કેવી હોય છે, ડેન્જરસ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન થઈ જાય છે. બરાબર, જે ફિનોબાર્બિટલ ડ્રગને સડન વિથડ્રો કરવાથી આ કન્ડિશન છે તે જોવા મળે છે. એન્ટી એપિલેપ્ટિક ડ્રગ છે. પછી નેક્સ્ટ ટોપિક છે ફંક્શનલ સાયકોસિસ. ફંક્શનલ સાયકોસિસની અંદર ફર્સ્ટ છે સ્કિઝોફ્રેનિયા, જે ઘણો આઈએમપી છે, ઘણી વખત એક્ઝામમાં પણ આવી શકે છે આ ડિસીઝ કન્ડિશન. સ્કિઝોફ્રેનિયા શું છે? સ્કિઝોફ્રેનિયા શું છે, આગળ પણ ઘણી વખત તમે એનું નામ છે તે સાંભળેલું હશે, સ્કિઝોફ્રેનિયા. તો એની અંદર જોઈએ સ્કિઝોફ્રેનિયા ડિફિનેશન. આ એક ડિસઓર્ડરનું ગ્રુપ છે જેમાં થિંકિંગ, બિહેવિયર અને મૂડ, TBM, થિંકિંગ, બિહેવિયર અને મૂડ શોર્ટમાં કીધું છે, જેમાં થિંકિંગ, બિહેવિયર અને મૂડમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. વિચારવાની શક્તિ, બિહેવિયર વર્તન છે અને મૂડ એમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. આ ડિસ્ટર્બન્સ એટલીસ્ટ 1 મંથથી સિમ્ટમ સ્વરૂપે એક્ટિવ ફેઝમાં જોવા મળે છે, નીચેના પૈકીથી. તો સ્કિઝોફ્રેનિયાની અંદર TBM જોવા મળે છે, થિંકિંગ, બિહેવિયર અને મૂડ, એની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે. આ ડિસ્ટર્બન્સ એટલીસ્ટ 1 મંથથી સિમ્ટમ સ્વરૂપે એક્ટિવ ફેઝમાં જોવા મળે છે. બરાબર, આ ડિસ્ટર્બન્સ છે તે પહેલા મહિનાથી જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે ફર્સ્ટ મંથથી સિમ્ટમ્સ સ્વરૂપે એક્ટિવ ફેઝમાં જોવા મળે છે, જે નીચેના પૈકી 2થી વધારે સિમ્ટમ્સ હોવા જોઈએ. બરાબર, જેની અંદર 1થી વધારે સિમ્ટમ્સ, 2થી વધારે સિમ્ટમ્સ છે તે હોય છે, જેવા કે ડિલ્યુઝન છે, હેલ્યુસિનેશન છે, ડિસઓર્ગેનાઇઝ્ડ સ્પીચ છે, બોલવાની અંદર ખામી સર્જાવી, ગ્રોસલી ડિસઓર્ગેનાઇઝડ ઓર કેટાટોનિક બિહેવિયર જોવા મળે છે. અંધારું પેશન્ટને ખબર નથી હોતી તે પ્રકારનું તે બિહેવિયર કરે છે. નેગેટિવ સિમ્ટમ્સ જોવા મળે છે, જે શોર્ટની અંદર DHDGN, D ફોર ડિલ્યુઝન, H હેલ્યુસિનેશન, D ડિસઓર્ગેનાઇઝડ સ્પીચ, G ગ્રોસલી ડિસઓર્ગેનાઇઝડ અથવા તો કેટાટોનિક બિહેવિયર તે G થી કહેવામાં આવે છે. અને નેગેટિવ સિમ્ટમ્સ N. એના પછી છે હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ સ્કિઝોફ્રેનિયા. સ્કિઝોફ્રેનિયાનું હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ શું કહે છે, હિસ્ટ્રી શું છે, તો કે 1986માં કાર્પેલેન અને ડિમેન્શિયા પીકોક્સનું ડિસ્ક્રિપ્શન આપ્યું અને તેનું 3 ભાગમાં વર્ગીકરણ કર્યું: હેબિફ્રેનિક, કેટાટોનિક અને પેરાનોઇડ. સ્કિઝોફ્રેનિયાના 3 ભાગ છે, એની અંદર એનું ડિસ્ક્રિપ્શન, વર્ગીકરણ કર્યું, ક્લાસિફિકેશન કર્યું: હેબિફ્રેનિક સ્કિઝોફ્રેનિયા, કેટાટોનિક અને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા. 1911માં યુજેન બ્લુરર એ સૌપ્રથમવાર એક પ્રકારના ડિસીઝને સ્કિઝોફ્રેનિયા એવું નામ આપ્યું. બરાબર, યુજેન બ્લુરરે સૌપ્રથમ આ પ્રકારના ડિસીઝને સ્કિઝોફ્રેનિયા એવું નામ આપ્યું. તેણે નોંધ્યું કે આમાં પર્સનાલિટીની હાર્મોની સ્પ્લિટ થઈ જાય છે. બરાબર, મતલબ કે આમાં ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટીની હાર્મોની છે તે સ્પ્લિટ થઈ જાય છે, ખોરવાઈ જાય છે. બ્લુરરે સ્કિઝોફ્રેનિયાના પ્રાઇમરી અને સેકન્ડરી સિમ્ટમ્સ વચ્ચેનો તફાવત આપ્યો. તેણે ચોથા પ્રકારના સ્કિઝોફ્રેનિયાને ડિસ્ક્રાઇબ કર્યું અને તેને નામ આપ્યું સિમ્પલ સ્કિઝોફ્રેનિયા. કે 3 પ્રકારના સ્કિઝોફ્રેનિયા પહેલાં કીધું કે હેબિફ્રેનિક, કેટાટોનિક અને પેરાનોઇડ, અને ચોથા પ્રકારના સ્કિઝોફ્રેનિયા અને એને ડિસ્ક્રાઇબ કર્યું અને તેનું નામ આપ્યું સિમ્પલ સ્કિઝોફ્રેનિયા. બરાબર, આ બધા ટાઈપ છે એને આપણે અલગ અલગ આગળ ઇન ડિટેલ આવવાના છે, એની અંદર ડિસ્કસ કરશું. હવે જોઈએ એપિડેમિયોલોજી. એની અંદર શું છે, તો કે અકરન્સ કેટલા પ્રમાણમાં જોવા મળે છે આ ડિસીઝ, તો કે સ્કિઝોફ્રેનિયા એ ઓલ ટાઈપ ઓફ સોસાયટી અને ઓલ પ્લેસીસમાં જોવા મળે છે. બરાબર, એવો કોઈ પર્ટિક્યુલર એરિયા, કોઈ ટાઈપ નથી, એના પર્ટિક્યુલર ટાઈપ ઓફ સોસાયટી નથી. સ્કિઝોફ્રેનિયા એ ઓલ ટાઈપ્સ ઓફ સોસાયટી અને ઓલ પ્લેસીસમાં જોવા મળે છે, જે 0.3 to 1% લોકોએ તેના જીવનમાં ક્યારેક સ્કિઝોફ્રેનિયા રિએક્શનનો અનુભવ કરેલ હોય છે. બરાબર, આમાં કીધું કે દરેક લોકોએ 0.3 to 0.1% લોકોએ તેના જીવનમાં ક્યારેય સ્કિઝોફ્રેનિયાનો અનુભવ કરેલો હોય છે. મતલબ કે આ સ્કિઝોફ્રેનિયાના જેટલા સિમ્ટમ્સ છે
તે ક્યારેક ના ક્યારેક કોઈ પણ દરેક લોકોના જીવનમાં થોડો ઘણો છે તે જોવા મળેલ હોય છે. એટલે એમ કીધું કે સ્કિઝોફ્રેનિયાના રિએક્શનનો અનુભવ કરેલ હોય છે, પણ બહુ ઓછા પ્રમાણમાં. સેકન્ડ છે એજ. તો ચાઇલ્ડહુડમાં રેરલી જોવા મળે છે, બાળપણમાં રેરલી જોવા મળે છે. 15 થી 45 વર્ષની એજમાં જોવા મળે છે. ક્યારે? તો કે 15 થી 45 વર્ષની એજમાં આ જોવા મળે છે. આની પીક એજ 30 વર્ષની હોય છે, બરાબર. સામાન્ય રીતે 30 વર્ષ પછી તે અથવા તો 30 વર્ષ છે તે સ્કિઝોફ્રેનિયાના સિમ્ટમ્સ સ્કિઝોફ્રેનિયા છે તે જોવા મળે છે. થર્ડ છે સેક્સ રેશિયો. મેલ ઇઝ ઇક્વલ ટુ ફિમેલ સેમ રેશિયો. મેલ અને ફિમેલમાં સેમ રેશિયો જોવા મળે છે. એમાં એવું કંઈ હોતું નથી કે ફિમેલ કરતાં મેલમાં વધારે હોય છે અને મેલ કરતાં ફિમેલની અંદર વધારે તે અફેક્ટેડ હોય છે, એવું કંઈ હોતું નથી. મેલ અને ફિમેલમાં સેમ રેશિયો કીધેલો છે. ફોર્થ છે સોશિયલ ક્લાસ. લોઅર સોશિયો ઇકોનોમિક ગ્રુપમાં હાયર સોશિયો ઇકોનોમિક ગ્રુપ કરતાં સ્કિઝોફ્રેનિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે. સોશિયલ ક્લાસનું કીધું છે કે જે લોઅર સોશિયો ઇકોનોમિક ગ્રુપ હોય છે એની અંદર એ ગ્રુપમાં હાયર સોશિયો ઇકોનોમિક ગ્રુપ કરતાં સ્કિઝોફ્રેનિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે. મતલબ કે લોઅર સોશિયો ઇકોનોમિક ગ્રુપ છે એની અંદર મતલબ કે સોશિયો ઇકોનોમિક રીતે જે લોઅર છે, બરાબર, જે સોશિયલ ગ્રુપ છે તે ઇકોનોમિક રીતે લોઅર છે ધેન હાયર સોશિયલ ઇકોનોમિક ગ્રુપ, એનામાં સ્કિઝોફ્રેનિયાનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે. એના કોઝિસ શું છે સ્કિઝોફ્રેનિયાના? તો કે કોઈ ચોક્કસ ઇટિયોલોજી નથી, બરાબર. અત્યાર સુધી કોઈને ચોક્કસ એવા મૂળભૂત પાયાના કોઈ એવા લક્ષણો છે તે જણાય નથી, ચોક્કસ ઇટિયોલોજી નથી. જનરલી સ્કિઝોફ્રેનિયાની થિયરીઝ નીચે મુજબ છે ભણાવવામાં આવે છે, બરાબર. એની જનરલી એક પ્રકારની થિયરી છે તેમાં બતાવવામાં આવી છે એના કારણો. પેલું છે જીનેટિક ફેક્ટર. આમાં નીચે મુજબની શક્યતાઓને ટકાવારીમાં જોવામાં આવે છે. મોનોઝાઇગોમેટિક ટ્વિન્સ, આમાં રોગો થવાની શક્યતા 4 ગણી વધી જાય છે, બરાબર છે. મોનોઝાઇગોમેટિક ટ્વિન એટલે મતલબ કે એક જ ટ્વિન્સ હોય છે બાળકો, બરાબર, પણ એક જ બંનેની એમનોટિક કેવિટી છે તે બંનેની એક જ હોય છે, તેને મોનોઝાઇગોટિક ટ્વિન્સ કહેવામાં આવે છે. આમાં આમાં રોગ થવાની શક્યતા છે તે 4 ગણી વધી જાય છે બીજા કરતાં. એના પછી છે અધર ટાઈપ્સ ઓફ ટ્વિન્સ, જેમાં અધર ટાઈપ્સના જે જોડીયા બાળકો હોય છે તેની અંદર કેટલી ટકાવારી હોય છે? તો કે 18.8% ચાન્સીસ હોય છે તેમાં ફંક્શનલ સાઇક અથવા તો સ્કિઝોફ્રેનિયા છે તે આવવાની શક્યતા હોય છે. પછી ચિલ્ડ્રન ઓફ સ્કિઝોફ્રેનિક પેરેન્ટ્સ, જે પેરેન્ટ્સને સ્કિઝોફ્રેનિયા છે એના ચિલ્ડ્રનમાં મોર પ્રોન ટુ ડેવલપ સ્કિઝોફ્રેનિયા, બરાબર. તે સૌથી વધારે એની અંદર શક્યતા હોય છે કે જેની અંદર સ્કિઝોફ્રેનિયા છે તે ડેવલપ થાય, જેના પેરેન્ટ્સને ઓલરેડી સ્કિઝોફ્રેનિયા છે. બોથ પેરેન્ટ્સ અફેક્ટેડ વિથ સ્કિઝોફ્રેનિયા, એમાં 40% ચાન્સીસ હોય છે, બરાબર. બોથ પેરેન્ટ્સ અફેક્ટેડ સ્કિઝોફ્રેનિયા હોય છે તેમાં 40% ચાન્સીસ હોય છે સ્કિઝોફ્રેનિયા એના જે ચાઇલ્ડ છે એમાં આવી શકે. વન પેરેન્ટ્સ અફેક્ટેડ વિથ સ્કિઝોફ્રેનિયા, એમાં 10% એના ચાન્સીસ હોય છે, બરાબર. કોઈ પણ વન પેરેન્ટ્સ, માતા અથવા તો પિતા જે અફેક્ટેડ હોય છે સ્કિઝોફ્રેનિયાથી, એમાં 10% ચાન્સીસ હોય છે સ્કિઝોફ્રેનિયા આવવાના. નેક્સ્ટ છે બી સાયકોસોશિયલ ફેક્ટર. સાયકોસોશિયલ ફેક્ટર શું છે? તો કે ઇમ્પેર્ડ ઇગો ફંક્શનિંગ, મધર ઇન્ફન્ટ રિલેશનશિપ, પેથોલોજીકલ કમ્યુનિકેશન. ઓકે, એની અંદર ઇમ્પેર્ડ ઇગો ફંક્શનિંગની અંદર શું છે? તો કે ઇગો ફંક્શનિંગની અંદર ઇમ્પેર્ડ થવું. આમાં રિયાલિટી ટેસ્ટિંગ અને જજમેન્ટ પર અસર થાય છે. આમાં રિયાલિટી એટલે હકીકત, ટેસ્ટિંગ અને જજમેન્ટ પર અસર થાય છે. સ્કિઝોફ્રેનિયાની ઇન્ટેન્સિટીનો આધાર ઇગો ફંક્શનના ઇમ્પેરમેન્ટ મુજબ હોય છે. સ્કિઝોફ્રેનિયાની ઇન્ટેન્સિટી, સ્કિઝોફ્રેનિયાની જે તીવ્રતા છે જેનો આધાર ઇગો ફંક્શનના ઇમ્પેરમેન્ટ મુજબ હોય છે. માણસનો ઇગો છે તે કેટલા પ્રમાણમાં ઇમ્પેર્ડ થયેલો છે, ડિસ્ટર્બ થયેલો છે, એના ઉપર સ્કિઝોફ્રેનિયાની અસર હોય છે તે વધારે હોય છે. એના ઇમ્પેરમેન્ટ મુજબ હોય છે ઇગો ફંક્શનિંગના. સેકન્ડ છે મધર ઇન્ફન્ટ રિલેશનશિપ, માતા અને ઇન્ફન્ટ તેના બાળકના રિલેશનશિપ. ડિપ્રાઇવેશન ઓફ અર્લી મધર રિલેશનશિપના લીધે ચાઇલ્ડની સોશિયલાઇઝ્ડ થવાની કેપેસિટી ઘટી જાય છે. ડિપ્રાઇવેશન ઓફ અર્લી મધર રિલેશનશિપના લીધે ચાઇલ્ડની સોશિયલાઇઝ થવાની કેપેસિટી ઘટી જાય છે. માતાની હાજરી હોય છે પણ તેમાં લાગણીના અભાવના કારણે ચાઇલ્ડ સોશિયલાઇઝેશનથી પોતાની જાતને વિથડ્રો કરે છે, બરાબર. માતાની લાગણી, માતાના પ્રેમ હૂંફના અભાવને લીધે બાળકોમાં ચાઇલ્ડ સોશિયલાઇઝેશનથી પોતાની જાતને વિથડ્રો કરે છે. ચિલ્ડ્રન છે તે સોશિયલાઇઝ થઈ શકતું નથી, બીજા સાથે હળીમળી શકતું નથી અને રહી શકતું નથી. તે પોતાની જાતને વિથડ્રો કરે છે, ત્યાંથી દૂર જાય છે.
મધર અને ઇન્ફન્ટ રિલેશનશિપ છે તે પણ આની ઉપર ઇફેક્ટ બતાવે છે. મધર અને ઇન્ફન્ટના જે રિલેશન છે તે ડિપ્રાઇવેશન હોય, ઓછા હોય, તેની વચ્ચે કાંઈ લાગણી પ્રેમભાવ ના હોય, જેના લીધે એના બાળકોમાં પણ આ સોશિયલ વિથડ્રોવલ છે તે જોઈ શકાય છે, તે આવી શકે છે. થર્ડ છે પેથોલોજીકલ કોમ્યુનિકેશન. પેથોલોજીકલ કોમ્યુનિકેશનની અંદર કોમ્યુનિકેશનનો પણ ચાઇલ્ડ માટે ખૂબ અગત્યનો રોલ છે. દાખલા તરીકે ડબલ બાઉન્ડ કોમ્યુનિકેશનના કારણે ચાઇલ્ડ તેનો અર્થ સમજી શકતું નથી અને તે પોતાની જાતને વિથડ્રો કરે છે. ઓકે, ડબલ બાઉન્ડ કોમ્યુનિકેશન હોય તો ચાઇલ્ડ છે તે અમુક પ્રકારના એવા વાતચીત હોય, અમુક પ્રકારની એવી કોમ્યુનિકેશન હાવભાવ હોય તો તે ચાઇલ્ડ છે તેનો અર્થ છે તે શું કહેવા માગે છે, તેનો શું અર્થ છે તે સમજી શકતું નથી અને તે પોતાની જાતને વિથડ્રો કરે છે. જેમ કે માતા બાળકને કહે છે બહાર જા, પરંતુ કોઈની સાથે ઝઘડો ન કરતો. હકીકતમાં આના બદલે માતાએ એવું કહેવું જોઈએ કે તું ઘરમાં રહે તો વધારે સારું. આવા ડબલ બાઉન્ડ કોમ્યુનિકેશનના કારણે બાળક ગૂંચવાઈ જાય છે. બાળક વિચારે છે કે જો તે બહાર રમવા નહીં જાય તો માતા ગુસ્સે થશે, જો તે બહાર રમવા જશે અને કોઈને સાથે ઝઘડો થશે તો પણ માતા ગુસ્સે થશે. તેનાથી બાળક પોતાની જાતને ધીમે ધીમે વિથડ્રો કરશે. બરાબર. હવે આ એવું વાક્ય કીધું છે કે માતા એવું કહે છે એના બાળકને કે બહાર જા પરંતુ કોઈની સાથે ઝઘડો ના કરતો. હકીકતમાં આના બદલે એના મધરને શું કહેવું જોઈએ? તો કે હકીકતમાં એમ કહેવું જોઈએ કે તું ઘરમાં રહે તો વધારે સારું. આવા બરાબર, તું ઘરમાં રહે તો વધારે સારું, જેથી એ બહાર ના જાય અને બહાર સાથે કોઈની સાથે ઝઘડે નહીં. બરાબર. એટલે આ એક સોલ્યુશન થઈ ગયું કે બાળકને ખબર પડી ગઈ મારે ઘરની બહાર જવાનું નથી અને હું ઘરમાં રહીશ તો મને મમ્મી કંઈ કહેશે નહીં, હું બહાર જઈશ તો જો મારે ઝઘડો થશે તો મને મમ્મી ખીજાશે. બરાબર. જો આ રીતે એને કહે કે તું ઘરમાં રહે તો વધારે સારું, તો એને આ ઇઝી કોમ્યુનિકેશન કહેવાય, જેથી સારી રીતે સમજી શકે. પણ આ રીતના વાક્યની અંદર બાળક છે તે સમજી શકતું નથી. બાળક છે પોતે ગૂંચવાઈ જાય છે. બાળક વિચારે છે કે જો તે બહાર રમવા નહીં જાય, ઓકે, બાળક છે તે બહાર રમવા નહીં જાય તો માતા ગુસ્સે થશે કે તે બહાર રમવા કેમ નથી ગયો, કારણ કે એને કીધું તું બહાર રમવા જા. જો તે બહાર રમવા જશે અને કોઈની સાથે ઝઘડો થશે તો પણ માતા ગુસ્સે થશે. એટલે બાળક છે તે બંને વસ્તુ છે તેનાથી વિથડ્રો કરે છે અને ક્યાંય પોતાની જાતને ધીમે ધીમે વિથડ્રો કરશે અને સોશિયલાઇઝ થવાનું જ તે ટાળશે. આ પેથોલોજીકલ કોમ્યુનિકેશન છે. ફોર્થ છે પેથોજેનિક ફેમિલી ઇન્ટરેક્શન. ફેમિલીનું ઇન્ટરેક્શન. ફેમિલી ઇન્ટરેક્શનનો પણ ચાઇલ્ડ માટે ખૂબ અગત્યનો રોલ હોય છે. બ્રોકન હોમ વાળા બાળકોમાં નોર્મલ હોમ વાળા બાળકની સરખામણીમાં સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા વધારે હોય છે. બ્રોકન હોમ, બરાબર, જે ફેમિલી છે તેનું બ્રેકડાઉન થયેલું હોય છે, તૂટી ગયું હોય છે, માતા પિતાની ખામી હોય છે અથવા તો પૂરતો પ્રેમ નથી મળેલો જે ફેમિલીની અંદર, એવા બ્રોકન ફેમિલી હોમ્સ હોય છે. એવા બાળકમાં નોર્મલ હોમવાળા બાળકની સરખામણીમાં સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતાઓ છે તે વધારે હોય છે, કારણ કે બ્રોકન હોમવાળું બાળક છે તે સતત સ્ટ્રેસનો સામનો કરતું રહેતું હોવાથી તેની કોપિંગ એબિલિટીઝ ઓછી થઈ ગઈ હોય છે. ઓકે, જે બ્રોકન હોમવાળું બાળક છે તેને સતત તેના પર સ્ટ્રેસ, ટેન્શન છે એવી મુશ્કેલીઓનો સામનો જે કરતો રહેતો હોવાથી તેને જે કોપિંગ એબિલિટીઝ છે, જે એની સામે સોલ્યુશન કરવાની જે એબિલિટી છે તે ઓછી થઈ ગઈ હોય છે, જેના લીધે તે એમાં ચાન્સીસના સ્કિઝોફ્રેનિયા થવાના શક્યતા છે તે વધારે હોય છે. સી, સોશિયલ કલ્ચરલ ઇફેક્ટ. જે લોકો લો સોશિયો ઇકોનોમિક ફેમિલીઝમાં રહે છે તેમાં સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા વધારે હોય છે. દાખલા તરીકે આવા બાળકોને ખૂબ જ નાની ઉંમરે કામ કરવા માટે મોકલવામાં આવે છે, તેથી તેમને માતા પિતાનો પ્રેમ, સ્કૂલનું વાતાવરણ અને મિત્રોનો સંગાથ મળતો નથી. આથી બધી બાબતોને લીધે બાળકમાં ખૂબ જ એંગર અને ફ્રેક્શન છે તે ડેવલપ થાય છે. બરાબર. સોશિયો કલ્ચર ઇફેક્ટની અંદર સોશિયો ઇકોનોમિક કન્ડિશન કીધી છે કે જે લો સોશિયો ઇકોનોમિક અથવા તો પુઅર સોશિયો ઇકોનોમિક કન્ડિશનવાળી ફેમિલીઝ હોય છે તેની અંદર તેના બાળકો હોય છે તેને આપણે ખબર હોય કે નાની ઉંમરમાં જ બાળકો છે તેના કામે વહી જાય છે. બરાબર. તે કામ કરવા માટે એને મોકલવામાં આવે છે, તેથી તેમને માતા પિતાની હૂંફ, પ્રેમ છે, સ્કૂલનું વાતાવરણ છે, નોલેજ છે કે કાંઈ મળતું નથી, જેને મિત્રનો સંગાત છે મળતો નથી, બાળક છે તે સોશિયલાઇઝ થઈ શકતું નથી. આ બધી બાબતને લીધે બાળકની અંદર એંગર છે અને ફ્રસ્ટ્રેશન છે તે ડેવલપ થાય છે. પેથોજેનિક ફેક્ટર અથવા તો ઓર્ગેનિક થિયરી. પેથોજેનિક ફેક્ટરમાં શું છે તો કે આમાં એવું માનવામાં આવે છે કે ઇન્ફેક્શન, પોઈઝન, ટ્રોમા, મેટાબોલિક ડિસઓર્ડરના કારણે સ્કિઝોફ્રેનિયા થાય છે. પેથોજેનિક કન્ડિશન એટલે કોઈ રોગના કારણે, કોઈ એવા રોગો છે અથવા તો ઇન્ફેક્શન છે, પોઈઝન કોઈ પણ પ્રકારનું ઝેર છે, ટ્રોમા છે, ઇન્જરી છે, મેટાબોલિક ડિસઓર્ડર છે, જે
શરીરની અંદર થતા મેટાબોલિક જે મેટાબોલિક ડિસઓર્ડર છે, લીવરના ફંક્શન છે, કિડનીના ફંક્શન છે, એ બધા મેટાબોલિક ડિસઓર્ડરની અંદર એના કારણે પણ સ્કિઝોફ્રેનિયા થાય છે, જે પેથોજેનિક ફેક્ટર કીધા છે, ઓર્ગેનિક થિયરી કીધી છે. પછી ન્યુટ્રિશનલ ફેક્ટર, જેમાં ડેફિશિયન્સી કીધી છે વિટામિન B1, B6, B12 અને વિટામિન Cની ડેફિશિયન્સીવાળી વ્યક્તિઓને સ્કિઝોફ્રેનિયા થઈ શકે છે. ડેફિશિયન્સીનું પણ કીધું છે, વિટામિન ડેફિશિયન્સી. પછી છે સાયકોપેથોલોજી. સ્કિઝોફ્રેનિયામાં ઈગો ફંક્શનિંગ ઇમ્પેર્ડ થાય છે. સાયકોપેથોલોજી શું કહે છે કે પેથોફિઝિયોલોજી એટલે શું, તો કે ડિસીઝનું ઓરિજિન કઈ રીતે થાય છે, ડિસીઝ છે તે બોડીની અંદર કઈ રીતે આગળ વધે છે, કોને અફેક્ટ કરે છે, બરાબર, અને પીક લેવલ સુધી તે કઈ રીતે પહોંચે, તે સાયકોપેથોલોજી છે. સાયકોપેથોલોજી શું કહે છે, તો કે સ્કિઝોફ્રેનિયામાં ઈગો ફંક્શનિંગ ઇમ્પેર્ડ થાય છે. જે માણસનું ઈગો છે તે ઇમ્પેર્ડ થઈ જાય છે. ઈડ, ઈગો અને સુપર ઈગો આપણે આગળ આવી ગયું હતું ને, એમાં ઈગો છે તે ફંક્શનિંગ છે તે ઇમ્પેર્ડ થઈ જાય છે. રિયાલિટી ટેસ્ટિંગ અને જજમેન્ટ પણ એફેક્ટ કરે છે. રિયાલિટી ટેસ્ટિંગ અને જજમેન્ટ, બરાબર, એની અંદર પણ અફેક્ટ થાય છે. રિયાલિટી ટેસ્ટિંગ અફેક્ટેડ થવાને કારણે વ્યક્તિ પ્રીવિયસ ડેવલપમેન્ટ સ્ટેજ તરફ રિગ્રેસ થાય છે, બરાબર. રિયાલિટી ટેસ્ટિંગ અફેક્ટ થવાને કારણે જે વ્યક્તિનું જે પ્રીવિયસ ડેવલપમેન્ટ સ્ટેજ છે તેની તરફ રિગ્રેસ થાય છે, બરાબર. તેની અંદર બાળકો જેવું છે તે વર્તન છે તેની અંદર આવે છે. રિગ્રેશનના લીધે ઈગો અને સુપર ઈગો વધુ વીક બને છે. રિગ્રેશનના લીધે ઈગો અને સુપર ઈગો વધુ વીક બને છે. ઈગો મતલબ કે સાચું શું છે, બરાબર, જે વસ્તુ જે એની ઈચ્છા છે તે કેટલા પ્રમાણમાં એ સંતોષવી અથવા તો ના સંતોષવી, તેના તરફ ઈગો એને કહેશે કે આ વસ્તુ કરાય, આ વસ્તુ ના કરાય, આ વસ્તુ કરવાથી આવી શક્યતા છે, એવું ઈગો એને કહે છે. પણ સુપર ઈગો શું કહે છે કે આ વસ્તુ સાવ ખોટી છે, આ વસ્તુ કરાય નહીં, આમ કરશું તો આનો પરિણામ આમ આવશે, અથવા તો આ વસ્તુ છે તે ખોટી છે, એનાથી કોઈ ગુનો થશે અથવા તો કોઈને ખોટું લાગશે, બરાબર, જે સમાજના નિયમની વિરુદ્ધ છે, એ સુપર ઈગો એવું એને કહેશે, બરાબર. ઈગો અને સુપર ઈગોનું આવું કામ હોય છે, મેં તમને આગળ આને ઇન ડિટેલ કીધું છે. હવે ઈગો અને સુપર ઈગો વધુ વીક બનશે, રિગ્રેશનના લીધે વીક બને છે. તથા ઈડ પ્રીડોમિનેન્ટ્સ થાય છે, બરાબર, અને ઈડ છે પણ તે પણ પ્રીડોમિનેન્ટ્સ થાય છે, તેની અંદર પણ ફેરફારો જોવા મળે છે, બરાબર. અમુક ઈચ્છાઓની લાગણીઓની અંદર ઈડની અંદર પણ ઇમ્પેરમેન્ટ જોવા મળે છે. મતલબ કે ટોટલ માઇન્ડની અંદર છે ઇમ્પેરમેન્ટ જોવા મળે છે. ઈડ, ઈગો અને સુપર ઈગો ત્રણેય ઉપર અફેક્ટ થાય છે. અર્લી ડિપ્રાઇવેશન ઓફ મધરિંગના કારણે ચાઇલ્ડની સોશિયલાઇઝ થવાની કેપેસિટી છે તે રિડ્યુસ થાય છે, બરાબર. આગળ આવી ગયું કે મધરના ડિપ્રાઇવેશનના કારણે તેને મધર જો તેના ઉપર બાળક ઉપર ધ્યાન નથી આપતું, સારી રીતે એને મોટિવેટ કે એનું ડેવલપમેન્ટ મદદથી નથી થતું, તો એનું ચાઇલ્ડ છે તે સોશિયલાઇઝ થઈ શકતું નથી, તેની કેપેસિટી છે તે રિડ્યુસ થાય છે. તેને અર્લી ડિપ્રાઇવેશન ઓફ મધરિંગ કીધું છે. સામેની બાજુ સાઇન એન્ડ સિમ્ટમ્સ. બ્લુરર એ સ્કિઝોફ્રેનિયાના સિમ્ટમ્સને બે ભાગમાં વહેંચી દીધા છે. ઓકે, બ્લુરરે સ્કિઝોફ્રેનિયાના સિમ્ટમ્સને બે ભાગમાં વહેંચી દીધા છે. પહેલું પ્રાઇમરી અને સેકન્ડ છે સેકન્ડરી સિમ્ટમ્સ. પ્રાઇમરીની અંદર સામાન્ય રીતે સ્કિઝોફ્રેનિયાના દરેક દર્દીઓમાં સિમ્ટમ્સ જોવા મળે છે. સામાન્ય રીતે જે પ્રાઇમરી સિમ્ટમ્સ કીધા છે તેમાં સ્કિઝોફ્રેનિયાના દરેક દર્દીઓમાં આ સિમ્ટમ્સ છે તે જોવા મળે છે. સેકન્ડ છે જે દરેક દર્દીમાં જોવા મળે છે પણ ખરા અને ન પણ જોવા મળે, તેને સેકન્ડરી સિમ્ટમ્સ કહેવામાં આવે છે, બરાબર. જે દરેક દર્દીઓમાં જોવા મળે છે પણ અમુકમાં નથી જોવા મળતા તેવું કીધું છે, જેને સેકન્ડરી સિમ્ટમ્સ કહેવાય છે. હવે દરેક વિશે આપણે જોવાનું છે. પહેલું છે પ્રાઇમરી અથવા તો ફંડામેન્ટલ સિમ્ટમ્સ, જે દરેક દર્દીઓની અંદર આ સિમ્ટમ્સ છે તે જોવા મળે છે. તો કે ક્યાં, તો કે એમાં પહેલું છે એસોસિએટિવ ડિસ્ટર્બન્સ ઓર લૂઝનેસનેસ. એમાં શું છે, તો કે આ એક થોટ ડિસઓર્ડર છે. કેવો, તો કે થોટ ડિસઓર્ડર છે. થોટ એટલે વિચાર. થોટ ડિસઓર્ડર છે. આમાં વ્યક્તિ લોજિકલી થિંકિંગ કરી શકતો નથી. વિચાર કરી શકતો નથી. તાર્કિક રીતે તે વિચાર કરી શકતો નથી. જે વિચારો વ્યક્ત કરે છે તેમાં કોઈ કનેક્શન હોતું નથી. ઓકે, જે વિચારો વ્યક્ત કરે છે તેમાં કોઈ કનેક્શન હોતું નથી. આઈડિયા ઘણી ઝડપથી એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર શિફ્ટ થતા રહે છે, બરાબર. મતલબ કે તેના વિચારોની અંદર કોઈ કનેક્શન હોતું નથી. એક વાત અથવા તો બીજી વાતની વચ્ચે કંઈ કનેક્શન હોતું નથી. મતલબ કે એક વખત શું બોલતો હોય ને બીજી વખત એની
એના વિચારો છે, એની વાત છે, તે આઈડિયા છે તે બદલી જાય છે. એટલે કોઈ કનેક્શન હોતું નથી. આઈડિયા ઘણી ઝડપથી એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ તરફ શિફ્ટ થઈ જાય છે. બરાબર, અને પણ એમ જ કીધું કે એના આઈડિયા છે તે શિફ્ટ થઈ જાય છે. તેના કારણે જે થિંકિંગ જોવા મળે છે તે બિઝાર, ઇલોજિકલી એન્ડ ચાઓટિક હોય છે. દાખલા તરીકે રાણી આવે છે, આકાશ વાદળી છે, ડૉક્ટર પડી ગયા છે, મહેશ ખાતો હોવો જોઈએ વગેરે. બરાબર, આ રીતના એના વિચારો હોય છે અને એ રીતનું તે બિહેવિયર કરે છે. બરાબર, આ રીતના વાક્ય હોય છે અને એક આઈડિયાસથી બીજા આઈડિયાસ ઉપર એના પોઈન્ટ છે તે શિફ્ટ થતા હોય છે અને વિચારો વચ્ચે વાતચીત વચ્ચે કોઈ પણ પ્રકારનું કનેક્શન હોતું નથી. આપણે તે શું કહેવા માગે છે એ આપણે ઇઝીલી સમજી શકતા નથી. રાણી આવે છે, આકાશ વાદળી છે, ડૉક્ટર પડી ગયા છે, મહેશ ખાતો હોવો જોઈએ વગેરે આવા શબ્દ છે તે બોલે છે, જેનો કોઈ અર્થ મિનિંગ હોતો નથી. લોજિકલી કંઈ થિંકિંગ હોતું નથી એની અંદર. બી છે ઓટિઝમ. આ એક થોટ ડિસઓર્ડર છે. આમાં દર્દી ફેન્ટસી એન્ડ ડે ડ્રીમિંગમાં ખોરવાઈ જાય છે. આસપાસના વાતાવરણમાં જે કંઈ બની રહ્યું હોય તેની અસર દર્દી પર થતી નથી. તે દુનિયા અને અન્ય લોકોથી ઇમોશનલી ડીઅટેચ્ડ થઈ જાય છે. ઓટિઝમની અંદર શું થાય છે તો કે એક ઓટિઝમ છે તે પણ એક થોટ ડિસઓર્ડર છે. એમાં દર્દી છે જે ફેન્ટસી, જે કહેવાય ને સપનોની દુનિયા, અને ડે ડ્રીમિંગ, દિવસની અંદર સપના જોવા. ફેન્ટસી સપનાની દુનિયામાં અને ડે ડ્રીમિંગ્સમાં ખોવાઈ જાય છે. બરાબર, પોતાની જાતે જ રચેલા જે સપનાઓ છે તે જોવે છે. બરાબર, અને આસપાસના વાતાવરણમાં કાંઈ શું થઈ રહ્યું છે, શું કામ છે, તેના ઉપર એનું શું બની રહ્યું છે તેના ઉપર દર્દીની કોઈ અસર થતી નથી. દર્દીનું ધ્યાન હોતું નથી, તેની દર્દીને જાણ થતી નથી. તે દુનિયા અને અન્ય લોકોથી ઇમોશનલી ડીઅટેચ્ડ થઈ જાય છે. બરાબર, અને દુનિયાથી તે ડીએચ થઈ જાય કારણ કે તે પોતાની જે દુનિયામાં છે તે રચ્યો પચ્યો રહે છે, ફેન્ટસી બનાવે છે, ડે ડ્રીમિંગ બનાવે છે એની રીતે. અને તે બીજાથી સોશિયલાઇઝ થઈ શકતો નથી. તેને ઓટિઝમ કીધું છે. સી છે અફેક્ટિવ ઇનકોગ્યુરિટી ઓર ડિસ્ટર્બન્સ ઓર ઇનઅપ્રોપ્રિએટ મૂડનું કીધું છે. આમાં દર્દી મૂડમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. એટલે કે દર્દીનો મૂડ ઇનઅપ્રોપ્રિએટ, ફ્લેટ ઓર બ્લન્ટ હોય છે. દાખલા તરીકે દુઃખદાયક પરિસ્થિતિમાં પણ દર્દી હસવા લાગે છે. તે હેપી કે સેડ સિચ્યુએશન પ્રત્યે લાગણી દર્શાવતો નથી. બરાબર, મૂડ ડિસ્ટર્બન્સ કીધું છે. એમાં શું કહેવા માગે છે તો કે એમાં અનઅપ્રોપ્રિએટ, ફ્લેટ અથવા તો બ્લન્ટ એટલે કોઈ પણ પ્રકારનો વિચાર જ ના હોવો, અથવા તો એનું કાંઈ કોઈ પણ પ્રકારના ફિલિંગ્સ એનામાં હોતી નથી. દાખલા તરીકે દુઃખદાયક પરિસ્થિતિમાં પણ દર્દી હસવા લાગે છે. તેને શું પરિસ્થિતિ છે, શું વાતાવરણ છે તેની એ પરિસ્થિતિને જાણ હોતી નથી. દાખલા તરીકે કોઈ દુઃખદાયક સ્થિતિ છે, કોઈનું મરણ થઈ ગયું છે તો ત્યાં દર્દી જઈને હસવા લાગે છે. તે હેપી કે સેડ સિચ્યુએશન પ્રત્યે લાગણી દર્શાવતો નથી. બરાબર, બીજું કીધું છે કે એવી કન્ડિશન હોય કે જ્યાં દાંત કાઢવાનું હોય, કે જ્યાં સેડ સિચ્યુએશન હોય, દુઃખદાયક પરિસ્થિતિ હોય, અનહેપી સિચ્યુએશન હોય. બરાબર, ત્યાં કેવી લાગણી દર્શાવી તેનો ખ્યાલ હોતો નથી, પ્રત્યે લાગણી દર્શાવતો નથી. આ મૂડ ડિસઓર્ડરની અંદર આવે છે. આની અંદર ઘણા ટાઈપ છે. બરાબર, પણ આપણે સિમ્પલી આની અંદર એનો મિનિંગ કીધો છે. એમ્બિવેલેન્સ. ડી, સ્કિઝોફ્રેનિયામાં દર્દીને બે કોન્ટ્રાડિક્ટરી અથવા તો ઓપોઝિંગ ફિલિંગ્સ, એટીટ્યુડ ઓર વિશિસ એક જ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિમાં પ્રદર્શિત કરે છે. દાખલા તરીકે એક જ વ્યક્તિ પ્રત્યે લવ અને હેટની લાગણી ધરાવે છે, અને એમ્બિવેલેન્સ કીધું છે. જે ઓપોઝિંગ ફિલિંગ્સ, એટીટ્યુડ છે તે કોઈ પણ એક વ્યક્તિ તરફ જ તે એક વ્યક્તિ કે વસ્તુ કે પરિસ્થિતિમાં પ્રદર્શિત કરે છે. દાખલા તરીકે એક જ વ્યક્તિ પ્રત્યે તે લવ અને હેટની લાગણી છે તે દર્શાવે છે. બધું એક જ વ્યક્તિની અંદર તે બધું દર્શાવે છે. સેકન્ડ છે સેકન્ડરી સિમ્ટમ્સ કીધા છે. આ ફર્સ્ટ સિમ્ટમ્સ હતા, પ્રાઇમરી સિમ્ટમ્સ હતા, જેની અંદર આ બધા ABCD એ ટાઈપના ટાઈપ આપણે જોયા. હવે સેકન્ડરી સિમ્ટમ્સ છે. બરાબર, સેકન્ડરી સિમ્ટમ્સ છે જે દરેક દર્દીઓમાં જોવા મળે અને ના પણ જોવા મળે તેવું કીધું છે. તો એના ટાઈપ્સ છે. પેલું છે ડિસઓર્ડર ઓફ પરસેપ્શન, જેમાં હેલ્યુઝિનેશન છે, ઇલ્યુઝન છે. ડિસઓર્ડર ઓફ પરસેપ્શન એની અંદર કઈ વસ્તુ આવે? બે, હેલ્યુઝિનેશન અને પરસેપ્શન, ઇલ્યુઝિનેશન. હેલ્યુઝિનેશન અંદર શું છે તો કે મોસ્ટ કોમન ઓડિટરી હેલ્યુઝિનેશન છે. ઓડિટરી હેલ્યુઝિનેશન છે એટલે એને કોઈ અવાજ એવા સંભળાવવા. ઓકે, ઓડિટરી મતલબ કે હિયરિંગ રિલેટેડ હોય છે.
જે વસ્તુ કે કોઈ અવાજ એવા હોતા નથી જે તેને હેલ્યુસિનેશન થાય છે, ભ્રમ થાય છે. વિઝ્યુઅલ સીઈંગ એંગલ્સ, બરાબર, વિઝ્યુઅલ હેલ્યુસિનેશન છે, વિઝ્યુઅલાઇઝ હેલ્યુસિનેશન થાય છે, જે વસ્તુ હોતી નથી અને એ વસ્તુ એને દેખાય છે. ટેક્ટાઇલ ફિલિંગ, ક્રાઉલિંગ, આર્ટ્સ, બરાબર. ટેક્ટાઇલ હેલ્યુસિનેશનની અંદર એના સ્કિનમાં કે એના બોડીની અંદર એને ટેક્ટાઇલ હેલ્યુસિનેશન થાય છે. કોઈ પિન મારતું હોય, કાંટા ખૂંચતા હોય, એવી બધા એના ફિલિંગ્સ, ટેક્ટાઇલ સેન્સેશન એને આવે છે. અને ક્રાવિંગ આર્ટ્સ કીધા છે, મતલબ કે કીડી ચટકા ભરતી હોય એવા બધા સેન્સેશન છે તેને સ્કિન ઉપર ટેક્ટાઇલ સેન્સેશન થાય છે. ગેસ્ટોટરી, બેડ ટેસ્ટ, ગેસ્ટોટરીની અંદર એને બેડ ટેસ્ટ આવે છે, કંઈક ખાધું નથી કે મોઢામાં હોતું નથી તો પણ એને બેડ ટેસ્ટ આવે છે, એવો એને ભ્રમ થાય છે, જે અસલમાં હોતું નથી. ઓલફેક્ટરી, બેડ સ્મેલ જોવા મળે છે, બરાબર. ઓલફેક્ટરીની અંદર પણ આ રીતના ઓલફેક્ટરીની અંદર સ્મેલ આવે છે અને ગેસ્ટોટરીની અંદર ટેસ્ટ આવે છે. આમાં બેડ સ્મેલ છે તે જોવા મળે છે ઓલફેક્ટરીની અંદર. એની અંદર ઇલ્યુઝન છે. પેશન્ટને રોપ અને સ્નેક માને છે, બરાબર. ઇલ્યુઝન અને હેલ્યુસિનેશનમાં એટલો જ ફેર છે કે હેલ્યુઝનની અંદર ટોટલ એનો ભ્રમ થાય છે. હેલ્યુસિનેશનની અંદર ટોટલ ભ્રમ થાય છે, જે વસ્તુ હોતી નથી ને એ વસ્તુ એને દેખાય છે, જે વસ્તુનો અવાજ આવતો નથી, જે અવાજ કોઈને સંભળાતો નથી તે હેલ્યુસિનેશનમાં સંભળાય છે, તેને હેલ્યુસિનેશન કહેવાય છે. ઇલ્યુઝનમાં શું થાય છે તો કે ધારો કે કોઈ દોરડું છે, દોરડુંને પેશન્ટ એવું સમજે છે કે આ સાપ છે, બરાબર, પણ થોડું ઘણું એના સમાન છે, દોરડું છે તે સાપ જેવું લાગે છે, એટલે પેશન્ટ એવું જ એને સમજે છે કે આ સાપ છે, દોરડું નથી, આ સાપ છે, બરાબર, પણ એ વસ્તુ છે ને એના ઉપર એવું ધારે છે કે આ સાપ છે. આ ઇલ્યુઝનેશન થાય છે, બરાબર. આવી ઘણી વસ્તુની અંદર એને બીજી વસ્તુ દેખાય છે, એને ઇલ્યુઝનેશન કહેવાય છે. હેલ્યુસિનેશનની અંદર ટોટલ ભ્રમ થાય છે, એને હેલ્યુસિનેશન કહેવાય છે. હેલ્યુસિનેશન અને ઇલ્યુઝનેશનમાં એટલો ફેર છે, યાદ રાખો. બી, ડિસઓર્ડર ઓફ થોટ. દાખલા તરીકે સીબીઆઈ મારી પાછળ તપાસ કરે છે, આ બધા થોટના ડિસઓર્ડર છે, બરાબર. એમાં ઘણા ટાઈપ છે. ડિલ્યુઝન ઓફ પરસેપ્શન, પર્સક્યુએશન, જુલમ અને ત્રાસ. ડિલ્યુઝન ઓફ પર્સક્યુએશન, એની અંદર પેશન્ટને એવું થાય છે કે મારા ઉપર કોઈ જુલમ અને ત્રાસ કરે છે. ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુલર, મોટાઈ, એટલે ગ્રેન્ડ્યુલર મતલબ કે મોટાઈ, મહેતા. પેશન્ટ એવું દર્શાવે છે કે હું કંઈક છું હોય, બરાબર. બીજા જેમ કે મોટી મોટી વ્યક્તિઓ છે એની વાતો કરીને અથવા તો એની અંદર એના જેવી પોતાની જાતને માને છે, બરાબર. જેમ કે કોઈ નરેન્દ્ર મોદી છે અથવા તો વડાપ્રધાન, કોઈ પણ રાષ્ટ્રપતિ છે, સીએમ છે, પીએમ છે, બરાબર. એની વાત કોઈ હીરો હિરોઈન છે, બરાબર, એવી પોતાની જાતને તે સમજે છે. જે ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુસિટી કહેવાય છે, બરાબર. એક્ઝેક્ટ એનો નામ છે ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુસિટી, મોટાઈ, મહેતા એવું બતાવે છે. આઈડિયાઝ ઓફ રેફરન્સ, બીજા લોકો તેના વિશે વાત કરે છે, બરાબર. આઈડિયાઝ ઓફ રેફરન્સની અંદર પેશન્ટ એવું કહે છે કે બીજા લોકો જે ઊભા હોય, જે આજુબાજુ કાંઈ એનું કામ કરતા હોય, પેશન્ટને એવું લાગે છે કે આ લોકો છે તેની વાતો કરે છે, બરાબર, તેના વિશે વાત કરે છે, એવું કહે છે. આઈડિયાઝ ઓફ રેફરન્સ. ડીપર્સનલાઇઝેશન, પછી ઇનકોહરન્સ, વન આઈડિયાઝ રન્સ ઇન્ટુ અનધર, નિયોગોલિઝમ અને મ્યુટિઝમ છે. ડીપર્સનલાઇઝેશન જોવા મળે છે, બરાબર. પોતાની જાતને છે તે બીજાથી અલગ સમજે છે, બરાબર. ડીપર્સનલાઇઝેશન કહેવાય છે, બરાબર. બીજા દ્વારા એને કંઈક કહેવામાં આવે છે એ બધું તે કહે છે, સમજે છે. ઇનકોહરન્સ, વન આઈડિયા રન્સ ઇન્ટુ અનધર. ઇનકોહરન્સની અંદર એક આઈડિયા છે તે બીજી વાતની અંદર જોડે છે, બરાબર. એક વાત બીજા વાત સાથે જોડાણ કરે છે, બરાબર. અનકોન્શિયસલી કરે છે, જેનો કાંઈ મિનિંગ કે મહત્ત્વ હોતો નથી. નિયોગોલિઝમ છે એ પણ એનો જ એક ટાઈપ છે. મ્યુટિઝમ છે, એકદમ પેશન્ટ છે કાંઈ બોલતું જ નથી, મ્યુટ થઈ જાય છે એકદમ. કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કે અથવા તો કોઈ પણ પ્રકારના વિચારો, થોટ્સ, સ્પીચ, લેંગ્વેજ કાંઈ પેશન્ટને હોતી જ નથી. ડિસઓર્ડર ઓફ એક્ટિવિટી, નેગેટિવિઝમ, ઓટોમેટિઝમ. ડિસઓર્ડર ઓફ એક્ટિવિટીઝ અંદર નેગેટિવિટિઝમ અને ઓટોમેટિઝમ જોવા મળે છે. સ્ટીરિયોટાઇપ સ્પીચ, ઇકોલેલિયા, વર્બિગ્રેશન. ઇકોલેલિયાની અંદર પેશન્ટ છે તે જે એને કોઈ વાત કહેવામાં આવે છે તો એકને એક શબ્દ, એકને એક વાત છે તે ફરીથી રિપીટ કરે છે, બરાબર. તેને ઇકોલેલિયા કહેવામાં આવે છે. એન્ડ વર્બિગ્રેશન, બરાબર, એને બોલવામાં છે તે બહુ તકલીફ પડે છે, તે સરખી રીતે બોલી શકતું નથી, શબ્દનું ઉચ્ચારણ છે તે કરી શકતું નથી. વર્બિગ્રેશન. સ્ટીરિયોટાઇપ એક્ટિવિટી, ઇકોપ્રેક્સિયા, મેનરિઝમ. સ્ટીરિયોટાઇપ એક્ટિવિટી, ઇકોપ્રેક્સિયાની અંદર વારંવાર એકને એક
એકને એક એક્ટિવિટી છે તે વારંવાર દર્શાવે છે, વારંવાર કરે છે, તેને ઇકોપ્રેક્સિયા કહેવામાં આવે છે. મિનેરિઝમ. પછી ઇમ્પલ્સિવનેસ, દર્દી ધારણા બહારની એક્શન કરે છે કે જે તેની પર્સનાલિટી મુજબની હોય. આ એમ્બિવેલન્સ ફિલિંગ્સના લીધે હોય છે. બરાબર. ઇમ્પલ્સિવનેસની અંદર શું કીધું કે દર્દી ધારણા બહારની એક્શન કરે છે કે જેની તેની પર્સનાલિટી મુજબની હોય છે. આ એમ્બિવેલન્સ ફિલિંગ છે તે દર્શાવે છે. આગળ આવી ગયું એમ્બિવેલન્સ કે જે કોઈ એવા પર્ટિક્યુલર વ્યક્તિ અથવા તો કોઈ પર્ટિક્યુલર પરિસ્થિતિ, પર્ટિક્યુલર વસ્તુ ઉપર તે એક જ પ્રત્યે તે લવ અને હેટ જેવી લાગણીઓ ધરાવે છે. તે એમ્બિવેલન્સ કીધું છે. આવા એમ્બિવેલન્સ ફિલિંગ્સના લીધે તે જોવા મળે છે. પર્સનાલિટી મુજબ છે તે, જેમ કે કોઈ એનું લવિંગ પર્સન હોય તો એની સામે એ બધું કરે છે. બરાબર. અથવા જેની સાથે તે વધારે વાતચીત કરતો હોય એની સામે વધારે આ પ્રકારની ફિલિંગ્સ છે તે બતાવે છે, એવી એક્શન છે તે કરે છે. સેલ્ફ કેર ડેફિસિટ, પોતાની સેલ્ફ કેર કરવામાં પોતે ડેફિસિટ હોય છે. સમટાઈમ્સ લેસ એક્ટિવિટી ઓર ઓવર એક્ટિવિટી, ક્યારેક લેસ એક્ટિવિટી જોવા મળે છે તો ક્યારેક ઓવર એક્ટિવિટી જોવા મળે છે. ડિટોરિએટેડ અપિયરન્સ એન્ડ મેનર, પોતાની સેલ્ફ કેર અને ગ્રૂમિંગ માટેની એક્ટિવિટી ઓછી થાય છે. પોતાની જાતને છે તે સેલ્ફ કેર, જેની અંદર ગ્રૂમિંગ છે, મતલબ કે પોતાની જાતને તૈયાર કરવું, માથું ઓળવું, કપડાં પહેરવા, આ બધું છે, એવી એક્ટિવિટી છે તે ઓછી થઈ જાય છે. આવા દર્દીને બાથ, વોશ, શેવ અને રૂટીન એક્ટિવિટી માટેની એક્ટિવિટી ઓછી થઈ જાય છે. બરાબર. આ અંદર કીધું ને કે સેલ્ફ કેરની અંદર નાવું છે, વોશ, શેવ, રૂટીન એક્ટિવિટી છે તે, આ બધી એક્ટિવિટી છે તેની અંદર ઓછી થઈ જાય છે. આવા દર્દીને બાથ, વોશ, શેવ અને રૂટીન એક્ટિવિટી માટે રિમાઇન્ડ કરાવવું પડે છે, યાદ કરાવવું પડે છે. ડિસ્ટર્બન્સ ઇન અટેન્શન, લાંબા સમય સુધી અટેન્શન રાખી શકતા નથી. દર્દી પોતાની ઓટિઝમ દુનિયામાં રહે છે. લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુ કે તમારી વાત ઉપર કે કોઈના ઉપર તે અટેન્શન છે તે લાંબા સમય સુધી રાખી શકતા નથી. તે ડિસ્ટર્બ હોય છે. અને દર્દી પોતાની ઓટિસ્ટિક દુનિયામાં રહે છે. બરાબર. પોતાની જે બનાવેલી દુનિયા છે, ફેન્ટેસી છે, તેની અંદર દુનિયામાં તે પેશન્ટ છે તે રહે છે. ઇનસાઇટ સિવિયરલી અફેક્ટેડ હોય છે. બરાબર. ઇનસાઇટ મતલબ કે અંદરથી, પેશન્ટ છે અંદરથી છે તે સિવિયરલી અફેક્ટેડ હોય છે. મતલબ કે તેની બહાર ઇનસાઇટ હોય છે, તે એની ફિલિંગ્સ છે તે બહાર કાઢી શકતું નથી, તે બહાર આવી શકતી નથી, તે સિવિયરલી છે તે એનાથી અફેક્ટેડ હોય છે. ટાઈપ્સ ઓફ સ્કિઝોફ્રેનિયા છે જે ICD-10 મુજબ, ICD-10ના ક્રાઇટેરિયા આપણે જોયા હતા ને કે ICD-10 શું છે, તો કે એક ડિસીઝનું વર્ગીકરણ કરેલો છે, તેના સિમ્ટમ્સ, તેના ટાઈપ્સ પ્રમાણે એના પર્ટિક્યુલર ગ્રુપ બનાવેલા છે. ઓકે, એ ICD-10 છે. હવે ICD-10 મુજબ છે સ્કિઝોફ્રેનિયાના પ્રકારો પાડેલા છે. F20 ચેપ્ટરનું નામ છે, તેમાં 0 થી 9 સુધીના સ્કિઝોફ્રેનિયાના પ્રકાર પાડેલા છે. જેમાં પહેલું છે પેરેનોઇડ સ્કિઝોફ્રેનિયા. F21 ની અંદર હેબીફ્રેનિક સ્કિઝોફ્રેનિયા, કેટાટોનિક સ્કિઝોફ્રેનિયા, અનડિફરન્શિએટેડ સ્કિઝોફ્રેનિયા, પોસ્ટ સ્કિઝોફ્રેનિક ડિપ્રેશન, રેસિડ્યુઅલ સ્કિઝોફ્રેનિયા, સિમ્પલ સ્કિઝોફ્રેનિયા, અધર સ્કિઝોફ્રેનિયા અને સ્કિઝોફ્રેનિયા અનસ્પેસિફાઈડ. બરાબર. આ દરેક ટાઈપ્સ છે તે સ્કિઝોફ્રેનિયાના છે. બરાબર. ઘણા ટાઈપ્સના સ્કિઝોફ્રેનિયા છે. 9 સ્કિઝોફ્રેનિયા છે એને યાદ રાખવાના છે. ઓકે, 10 સ્કિઝોફ્રેનિયાના ટાઈપ્સ છે તેની અંદર યાદ રાખવાના છે. શું કહેવા માગે છે તે પણ એની અંદર આપણે આગળ જોશું. એમાં પહેલું છે પેરેનોઇડ સ્કિઝોફ્રેનિયા. એમાં એજ અને પેટર્ન ઓફ ડેવલપમેન્ટ ઓનસેટ ગ્રેજ્યુઅલ હોય છે. કોઈ કેસમાં એક્યુટ પણ જોવા મળે છે. સામાન્ય રીતે 30 વર્ષ પછી થાય છે પેરેનોઇડ સ્કિઝોફ્રેનિયા. જે એનું ડેવલપમેન્ટ છે તે ઓનસેટ એટલે અમુક ટાઈમની અંદર, થોડાક ટાઈમની અંદર ગ્રેજ્યુઅલી પેશન્ટને સ્કિઝોફ્રેનિયા છે તેવું દેખાવા માંડે છે. બરાબર. જે ગ્રેજ્યુઅલ કીધું છે. કોઈ કેસમાં એક્યુટ પણ જોવા મળે છે. બરાબર. અને એક્યુટ એકદમ વધારે એક્યુટ સ્કિઝોફ્રેનિયા છે તે જોવા મળે, મતલબ કે એના સિમ્ટમ્સ છે તે સૌથી વધારે એની અંદર દેખાય છે, જે 30 વર્ષ પછી થાય છે. એના સાઇન એન્ડ સિમ્ટમ્સ પેજ નંબર 144 ઉપર છે, બુકની અંદર જોવાનું છે. એના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, બધા પ્રકારના સ્કિઝોફ્રેનિયામાં સૌથી વધારે પેરેનોઇડ ટાઈપ સ્કિઝોફ્રેનિયા છે તે જોવા મળે છે. બધા પ્રકારની અંદરમાં સૌથી વધારે તો કે કયું, તો કે આ પહેલો ટાઈપ છે જે પેરેનોઇડ ટાઈપ સ્કિઝોફ્રેનિયા છે તે જોવા મળે છે. જે મોસ્ટ કોમન ટાઈપ્સ ઓફ સ્કિઝોફ્રેનિયા કહેવાય છે ઇન સાયકોસિસની અંદર મોસ્ટ કોમન ટાઈપ છે પેરેનોઇડ સ્કિઝોફ્રેનિયા.
સ્કિઝોફ્રેનિયાનો એક સબ ટાઈપ છે, જેમાં એક્સ્ટ્રીમલી સસ્પિશિયસ એક્ટિવિટી જોવા મળે છે, જેને આપણે ઓળખી શકતા નથી એવી સસ્પિશિયસ એક્ટિવિટી જોવા મળે છે. ડિલ્યુઝન ઓફ પર્સ્ક્યુએશન, ગ્રેન્ડ્યુલર એન્ડ આઈડિયાઝ ઓફ રેફરન્સ. ડિલ્યુઝન ઓફ પર્સ્ક્યુએશન, બરાબર, બીજા તરફથી ખોટી એવી વાતો કરે છે કે તેને કોઈ મારશે અથવા તો કોઈ મારવાનું છે, બરાબર, એવી ઈચ્છા તે એવી વાતો કરે છે, જેને ડિલ્યુઝન ઓફ પર્સ્ક્યુએશન કહેવાય છે. ગ્રેન્ડ્યુલર આઈડિયા ઓફ રેફરન્સ, બરાબર, પોતાની જાતને કંઈક અલગ દર્શાવી અથવા તો આઈડિયા રેફરન્સ તેના વાત અથવા તો વિચારની અંદર ફેરફારો જોવા મળે છે. આઈડિયાઝ ઓફ રેફરન્સ. હાઇપોકોન્ડ્રિયલ ડિલ્યુઝન, મારી પાસે લાખો રૂપિયા છે, બધા મારી જ વાતો કરે છે, બરાબર, આ પ્રકારના ડિલ્યુઝન છે તેની અંદર જોવા મળે છે, અને હાઇપોકોન્ડ્રિયલ ડિલ્યુઝન કીધું છે. મેનિયામાં હોય છે તેવા જોયફુલ ડિલ્યુઝન હોતા નથી, બરાબર. જે મેનિયા છે તે અલગ ડિસઓર્ડર છે, બરાબર, જેની અંદર એક્સેસિવ પ્રમાણની અંદર એક્ટિવિટી છે, વિચારો છે, પેશન્ટની સ્પીચ છે, લેંગ્વેજ છે, એ બધું સૌથી વધારે જોવા મળે છે મેનિયામાં. બીજા લોકો કરતાં તે બધી એક્ટિવિટી છે તે વધારે કરે છે, એ મેનિયા છે, બરાબર. મેનિયામાં જોયફુલ ડિલ્યુઝન હોય છે તેવા જોયફુલ ડિલ્યુઝન હોય છે, મતલબ કે આનંદદાયક જોયફુલ ડિલ્યુઝન છે તે હોતા નથી આની અંદર. હેલ્યુઝિનેશન ખૂબ કોમન હોય છે અને તેની સાથે ડિલ્યુઝન જોડાયેલ હોય છે, બરાબર. આની અંદર હેલ્યુઝિનેશન તો દરેક ટાઈપની અંદર મોસ્ટ ઓફ ટાઈપની અંદર હેલ્યુઝિનેશન તો આવશે જ, તે કોમન છે, અને તેની સાથે ડિલ્યુઝન છે તે જોડાયેલા હોય છે. અમુક અલગ ટાઈપના ડિલ્યુઝન છે તે જોડાયેલા હોય છે, જેમ કેમ કીધું ડિલ્યુઝન ઓફ પર્સ્ક્યુએશન એ પણ એક ડિલ્યુઝનનો ટાઈપ છે, કે કોઈ તેને મારવાનું છે અથવા તો કોઈ તેને મારી નાખવાની એવી સાજિશ કરે છે, કોઈ એવા આઈડિયાઝ કરે છે, બરાબર. પાડોશીનું કહી શકે, હોડમાં હોય તો સિસ્ટર છે, ડૉક્ટર છે, તેના ઉપર પણ એવું કહી શકે તેને એવું માર નાખવાનો પ્લાન કરે છે અથવા તેને કોઈ મારશે, ઈજા કરશે, તે એવી વાતો કરશે, તેને એવા ડિલ્યુઝન થાય છે. હેલ્યુસિનેશનમાં થ્રોટિંગ વોઇસ, વાર્મિંગ વોઇસ અને ડાયરેક્ટિંગ વોઇસ સંભળાય છે, બરાબર. થ્રોટિંગ, કોઈ એવું બોલે છે, જોરથી બોલે છે. વાર્મિંગ વોઇસ છે, કોઈ એને બોલાવતું હોય એવું. ડાયરેક્ટિંગ વોઇસ, ડાયરેક્ટ એને જ સંભળાતું હોય, ડાયરેક્ટ કોઈ એને જ કહેતું હોય એવા પ્રકારના વોઇસ છે તેને સંભળાય છે. પછી છે પુઅર આઈપીઆર, ડિસ્ટ્રેસફુલ વિથડ્રોવન ફ્રોમ અધર્સ, બરાબર. પુઅર આઈપીઆર, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે તે એકદમ ઓછા હોય છે, એકબીજા સાથે હળીમળું શકતું નથી. ડિસ્ટ્રેસફુલ હોય છે, કોઈના ઉપર ટ્રસ્ટ છે તે આવતો નથી એનામાં. વિથડ્રોવન ફ્રોમ અધર, અને બીજાથી પોતાની જાતને અલગ રાખે છે. ચીપ ઓન ધ શોલ્ડર એટીટ્યુડ, અને શોલ્ડર એટીટ્યુડ બતાવે છે, બરાબર. બહુ વધારે તે બોલતું નથી અને શોલ્ડરથી પોતાની એક્ટિવિટી છે તે રિએક્ટ કરે છે, ખંભા ઉલાડે છે અને એવી એક્ટિવિટી છે તે કરે છે, એ પ્રકારનો એટીટ્યુડ છે એની અંદર જોવા મળે છે. આર્ગ્યુમેન્ટ છે, દલીલ કરે છે. પછી માર્મિક કટાક્ષ, રિફ્યુઝલ ટુ સજેશન, અન્ય લોકો વિશે ઉગ્ર અને વ્યંગાત્મક વાતો કરે છે, બરાબર. પછી છે ડિપ્રેસિવ ડિલ્યુઝન પણ જોવા મળે છે, જેની અંદર ડિપ્રેસિવ ડિલ્યુઝન પણ જોવા મળે છે. સેકન્ડ છે હેબીફ્રેનિક સ્કિઝોફ્રેનિયા અથવા ડિસઓર્ગેનાઇઝ સ્કિઝોફ્રેનિયા. એમાં એજ અને પેટર્ન ડેવલપમેન્ટની અંદર ઓનસેટ ઇનસાઇડ હોય છે, અંદરથી તે સિવિયરલી છે તે અફેક્ટ થયેલું હોય છે. હેબીફ્રેનિક સ્કિઝોફ્રેનિયાની અંદર એજ વેરિયસ બિટવીન 15 થી 25 વર્ષની અંદર આ ટાઈપના સ્કિઝોફ્રેનિયા ટાઈપ્સ છે તે જોવા મળે છે, હેબીફ્રેનિક. એના લક્ષણો શું છે તો કે બીજા પ્રકારના સ્કિઝોફ્રેનિયામાં હોય તેના કરતાં ઘણા વધારે પ્રમાણમાં પર્સનાલિટી ડિસઇન્ટિગ્રેશન છે તે થાય છે, બરાબર. પર્સનાલિટીની અંદર ઇમ્પેરમેન્ટ છે તે બીજા ટાઈપ્સ કરતાં વધારે પ્રમાણમાં થાય છે. ઇમોશનલી બેદરકાર, બેપરવા, ઉદાસ હોય છે. સિલી સ્માઇલ, કમકલ, મૂર્ખ, એ બરાબર એવા શબ્દ છે. ગિગલિંગ છે, ખીખી કરવું, અટહાસ્ય, સેલ્ફ ડિસઓર્ડર, બરાબર, આ પ્રકારના સિમ્ટમ્સ છે તે જોવા મળે છે. સ્માઇલ અને શેલો, મંદ હસ્યા કરવું વગેરે કોમન સિમ્ટમ્સ છે તેની અંદર જોવા મળશે. વિઝ્યુઅલ હેલ્યુસિનેશન પ્રેઝન્ટ હોય છે. ડિલ્યુઝન ઓફ ફેન્ટસી, બિઝાર ઇન નેચર. ડિલ્યુઝન ઓફ ફેન્ટસી મેં આગળ કીધું પોતાની જ રીતે સપનોની દુનિયા છે તે રચે છે. હું કંઈક આવું કરવાનો હશું, હું કંઈક હું આવું કરીશ ને મારી પાસે આટલી વસ્તુ હશે ને ગાડી, બંગલા ને પૈસા ને એવું બધા પોતાની જાતની એવી સપનાની દુનિયા છે તે રચે છે. ટેન્ડન્સી ટુ રિગ્રેસ,
ચાઇલ્ડહુડ જેવું બિહેવિયર કરવું, સ્ટૂલ છે તે બેડમાં પાસ કરે છે, પર્સનલ હાઇજીનમાં ધ્યાન ન આપે, આંગળાઓથી ખાય છે, જાહેરમાં મેસ્ટર્બેશન કરે છે. હેમિફ્રેનિક સ્કિઝોફ્રેનિયામાં જોવા મળતું બિહેવિયર સિલી બિહેવિયર તરીકે ઓળખાય છે. હેમિફ્રેનિક સિલી બિહેવિયર તરીકે ઓળખાય છે. હવે થર્ડ છે કેટાટોનિક સ્કિઝોફ્રેનિયા, એને આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. પેજ નંબર 145 ઉપર બતાવેલું છે.